ગુજરાતે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા જે છે એ બનાવવાનું એની ઘોષણા કરી દીધી છે. એ પછી વિરાસત 2024 કરીને એક ફેસ્ટિવલ શરૂ કરેલો હતો અને આ એનું ત્રીજું એડિશન હતું. એટલે કે આ સતત ત્રીજા વર્ષે કરવામાં આવેલું હતું, વર્ષ 2024માં. એટલે કે જે કાપડ ભારતના અલગ અલગ છે, તો કાપડ ઉદ્યોગને લગતા જે જોડાયેલા લોકો છે અથવા તો એનું ઉત્પાદન કરે છે એ લોકોને બધાને ભેગા કરી અને જે ટેક્સટાઇલ માર્કેટ છે એને ઇમ્પ્રૂવ કરવાની વાત છે. જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એટલે કે રક્ષા મંત્રાલય એને ભારત રણભૂમિ દર્શનનો એક ઇનિશિયેટિવ શરૂ કરેલો છે. એટલે કે જે બેટલ ફિલ્ડ્સ છે એટલે કે યુદ્ધના મેદાનો છે અથવા તો જ્યાં મોટા મોટા યુદ્ધો થયેલા છે, ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન સાથે થયા હતા, આપણા ચીન સાથે થયેલું હતું, એવી એક લડાઈ થઈ હોય કે જેમાં ભારતના જે સૈનિકો છે એમણે બહુ એક શૌર્યનું પરાક્રમ કંઈક બતાવેલું હોય, તો એવી બધી જગ્યાઓને 77 જગ્યાઓ છે કે જ્યાં લોકો જાય, જે નેશનલિઝમ કે જે રાષ્ટ્રવાદ લોકોમાં હોવો જોઈએ ને અત્યારના જનરેશનમાં, એ નથી જોવા મળતો. એ ડેવલપ થાય ને એના માટેની વાત છે. નાસાનું એક ટેલિસ્કોપ લોન્ચ કરવાના છે નાસા, એનું નામ છે સ્ફિયર એક્સ. એ હબલ સ્પેસ અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ JWST એના જેવું જ છે. એટલે આ પૃથ્વીથી નજીક રહીને ત્યાંથી આખા જે બાહ્ય અવકાશ છે એનું નિરીક્ષણ કરશે. ક્યુવેરિન કરીને એક મિલિટરી એક્સરસાઇઝ છે જે ભારત અને મોલદીવ્સ વચ્ચે થાય છે. આંધ્રપ્રદેશની જે સ્ટેટ ગવર્મેન્ટ છે, રાજ્ય સરકાર, એણે વોટ્સએપ ગવર્નન્સની શરૂઆત કરી છે અને એનું નામ આપેલું છે મન મિત્ર. ગુજરાતે પોતાનું સૌથી પહેલું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરેલી છે. ઇનલેન્ડ મેનગ્રોવ ગુનેરી કરીને છે, જે કચ્છ પાસે છે, ત્યાં આવેલી છે. નમસ્કાર બધાને. કરંટ અફેર્સ જે આપણી સિરીઝ છે એના ફેબ્રુઆરી પાર્ટ 1માં બધાનું સ્વાગત છે. તો PDF ફટાફટ ઓપન કરજો એટલે આપણે શરૂઆત કરી દઈએ ટોપિક્સની. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે એન્યુઅલ સર્વે ઓફ યુનિકોર્પોરેટ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ. આ સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવે છે. આની પહેલાં પણ આપણે એક વિગતે ચર્ચા કરી હતી કે સરકાર દ્વારા જે સર્વે કરવામાં આવતા હોય ને એનો ઉપયોગ સીધો નવી યોજના બનાવવા માટે થતો હોય. કારણ કે સરકારને આંકડા જોઈએ કે કેટલા લોકો વંચિત છે, કેટલા લોકોને શેની જરૂરિયાત છે, એ પ્રમાણે સરકારની કોઈ પણ નવી યોજના બનતી હોય. અને આની પહેલાં પણ એની પણ ચર્ચા કરેલી હતી કે સેમ આવો ક્વેશ્ચન ગયા વર્ષે GPSCએ મેઇન્સમાં પૂછ્યો હતો કે સરકાર દ્વારા કયા કયા વિવિધ સર્વે કરાવવામાં આવે છે. એટલે દર વર્ષે થતો હોય અથવા તો 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, જે રીતે પણ. એટલે કયા કયા સર્વે સરકાર કરે છે, ભારત સરકાર, અને એ સર્વે કર્યા પછી એ સર્વેનો ઉપયોગ કઈ રીતે લોકોના લાભ માટે થઈ શકે. ટૂંકમાં આપણે જે સરકારનો ઉદ્દેશ શું હોય કે લોકોને જે સેવાઓ મળે છે એ વધારે મળે અને વધારે સારી રીતે મળે, તો એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એ પ્રશ્ન પૂછ્યો હતો. એટલે આ સીધો સર્વે તમે એમાં કોટ કરી શકો. તો આપણે ઘણા બધા સર્વેઝ ઓલરેડી ડિસ્કસ કર્યા છે અને એ વિડીયોમાં ઇન ડિટેલ ડિસ્કશન કર્યું છે કે કયા કયા સર્વે સરકાર કરે છે. તો આ જે સર્વે છે ASUSE શોર્ટ ફોર્મ છે, એન્યુઅલ સર્વે ઓફ યુનિકોર્પોરેટ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ. હવે આ જે રિપોર્ટ છે એ 2023-24ના વર્ષનો આવેલો છે. કારણ કે આખો સર્વે આપણે કહી શકીએ કે આખું એક યર પૂરું થાય, ફાઇનાન્શિયલ યર, નાણાકીય વર્ષ, એ પછી આખા વર્ષનો હિસાબ આવે અને એ પછી એ સર્વે ડિક્લેર થાય. તો એ પૂરું થાય અને પછી આપણને નવા સર્વેનો રિપોર્ટ મળતો હોય. હવે આ જે સર્વે આવ્યો છે, સર્વે જે સંસ્થા કરે છે ભારતમાં, એ મંત્રાલયની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન આ સંસ્થા છે. જો સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાઓ જેની પાસે હોય, તો જે કોઈ પણ સર્વે કરશે ને એ મોટા ભાગે આ મંત્રાલય દ્વારા જ કરવામાં આવશે. એક્સેપ્ટ ટેક્સ સર્વે કે જે વસ્તી ગણતરી હોય એ ગૃહ મંત્રાલય કરાવે છે. તો બાકી બધા સર્વે મોસ્ટ પ્રોબેબલી MOSPI જે છે એ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. હવે આ સર્વેની અંતર્ગત પરિણામ શું આવ્યું, એટલે કે સર્વેમાં આપણને ડેટા શેનો મળ્યો, તો ગ્રામીણ અને જે શહેરી વિસ્તારો છે એટલે કે રૂરલ અને અર્બન પોપ્યુલેશન, એ લોકોમાં એ બધી જગ્યાએ કરવામાં આવ્યો હતો ઇન શોર્ટ. અને કયા ક્ષેત્રને સાંકળવામાં આવ્યા હતા, ટૂંકમાં કયા ક્ષેત્રને લઈને આ સર્વે થયો હતો, તો એ છે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદનમાં, પછી છે ટ્રેડ એટલે કે વ્યાપારમાં, અને સર્વિસીસ એટલે કે સેવાઓ. તો ઇકોનોમી જે આપણું અર્થતંત્ર છે એનો જે પાયો છે ખેતીને બાદ કરતા, જો યુનિકોર્પોરેટ સેક્ટર આવશે ને એટલે આપણે કહી શકીએ કે ઇકોનોમીના મેઇન 3 પાયા, ખેતી, ઉત્પાદન અને સેવાઓ. તો ખેતી આમાં નથી, ઉત્પાદન, વેપાર અને સેવાઓ. જો વેપારને આપણે અલગથી નથી જોતા ઇકોનોમીમાં, પણ અહીંયા આપણે જે વાત કરીએ છીએ તો મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદન, ટ્રેડ એટલે કે વેપાર અને સેવાઓ. તો આ ત્રણેયમાં જેટલા પણ કંપનીઝ, નાના નાના યુનિટ્સ કામ કરતા હોય ને એ બધાનો સર્વે કરેલો છે. અને જે 2022-23નો જો આ વાર્ષિક સર્વે હોય છે, આ 23-24નો આપણે રિપોર્ટની વાત કરીએ છીએ, તો આની પહેલાંનો થયો હોય 22-23નો હોય, તો 22-23નો જે સર્વે હતો એના કરતાં કહી શકીએ કે જે એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે જે આ ત્રણેય અંતર્ગત આવતા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ નાની એવી કહી શકીએ પોતાનું કારખાનું ચલાવે છે, કંઈક ઉત્પાદન કરે છે, અથવા તો કોઈ દુકાન છે કે જે કંઈક વસ્તુ વેચે છે, અથવા તો કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે, ફોર એક્ઝામ્પલ IT કંપની હોય કે કાંઈ પણ હોય, તો એ બધાનો જે ટોટલ છે
એ ગયા વર્ષનો જે સર્વે હતો એમાં 6.5 લાખ હતો. ટૂંકમાં આ જે યુનિટ્સ છે એની સંખ્યા 6.5 કરોડ હતી, અને એ આ વર્ષે જે આ વર્ષનો સર્વે છે એમાં 7.34 કરોડ થઈ છે, એટલે વધારો થયો છે. તો જો ઇકોનોમીમાં નવા લોકો આવ્યા છે, નવા લોકો એન્ટર થયા છે, તો નવા લોકો આવશે તો નવા રોજગારી આવશે. કોઈ દુકાન કે કાંઈ નવું યુનિટ શરૂ કરશે તો એકલો તો બધું મેન્યુફેક્ચરિંગ ને બધું નહીં કરી શકે, મશીનરી લેશે તો ઓપરેટ કરવા માટે લોકો જોશે. મોટું યુનિટ હશે તો સિક્યુરિટી માટે પણ લોકો જોશે, એટલે ઘણા બધા લોકોને આના થ્રુ રોજગારી મળશે. તો એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં પણ આનો બહુ મોટો રોલ છે. લગભગ આ રિપોર્ટના અંદાજા પ્રમાણે 12 કરોડ લોકો, આ જે 7.5 કરોડ જે યુનિટ્સ છે એના અંતર્ગત 12 કરોડ લોકોને રોજગારી મળે છે સીધી રીતે. કહી શકે કે આડકતરી રીતે, એટલે કે પરોક્ષ રીતે તો રોજગારીનો આંકડો જોઈએ તો એ તો આપણને મળી ન શકે, પણ એ આનાથી ઘણો બધો મોટો હોય. એ પછી ફિમેલ પાર્ટિસિપેશન, એટલે કે મહિલાઓનું જે એમાં કહી શકે કે યોગદાન છે, એમનું જે પ્રતિનિધિત્વ છે એનું પણ આપેલું છે. તો 58% જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે એનો કહી શકે કે એ મહિલાઓના અંડરમાં છે, એટલે કે એમના જે રજિસ્ટ્રેશન છે એ મહિલાઓના નામે છે. તો એ પણ એક ખૂબ સારી વાત કહેવાય. એ સિવાય સેક્ટર કોન્ટ્રીબ્યુશનવાળા પોઈન્ટ ઉપર આવજો. તો જે આનો કહી શકે કે શેરિંગ છે, એનો જે કહી શકે કે યોગદાન છે એ લગભગ 27% જેટલું છે ટોટલ આપણે મેન્યુફેક્ચરિંગનું કહીએ ને તો. અને એ પછી વાત કરીએ તો GVA ગ્રોસ વેલ્યુ એડેડ, તો ગ્રોસ વેલ્યુ એડિશન જે છે એ પણ ટોટલ કહી શકીએ કે 16.5% છે, અને સર્વિસ સેક્ટરનું 26% છે. અને મોટાભાગના જે આમાં કામદારો છે, ટૂંકમાં જે કામ કરે છે, એ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, એમાં આ યુનિટ્સ બધા આવેલા છે. અને હા, છેલ્લું કે એવરેજ ફિક્સ્ડ એસેટ્સ, એટલે કે એ બધાની જે એવરેજ એક ફિક્સ એસેટ રાખી હોય. એસેટ એટલે શું? કોઈ પણ કંપની હોય તો એની સંપત્તિ એટલે ચલ અચલ બે આવી જાય, તો એનો જે એવરેજ છે એ લગભગ 3,24,000 છે, ટૂંકમાં એવરેજ કાઢીએ તો એ પણ એક સારું છે. તો આખો જે રિપોર્ટ છે એ ખૂબ વાંચવા જેવો છે, ને તમને કદાચ એનો ક્વેશ્ચન પૂછાઈ શકે કે આનાથી કોઈ ફેક્ટ્સ છે એ પૂછાઈ શકે કે કેટલા રજિસ્ટ્રેશન થયા છે, અથવા તો આ સર્વે હોય છે એમાં કયા કયા ક્ષેત્રોને આવરવામાં આવે છે, તો કેટલા ક્ષેત્રો આની અંડર આવે છે એ પણ પૂછાઈ શકે. એના પછી બીજા નંબર ઉપર આવજો, ઇન્ટરનેશનલ AI સેફ્ટી રિપોર્ટ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે સાયન્સ એન્ડ ટેકમાં ને ઘણી બધી જગ્યાએ. એ સિવાય આનો પણ મેઇન્સના ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયા છે છેલ્લા 2-3 વર્ષથી. જ્યારથી એઆઈનો વાત કરીએ કે લોકોના સામાન્ય જીવનમાં એઆઈનો ઉપયોગ વધ્યો છે, ત્યારથી એઆઈને લગતા ઘણા બધા ક્વેશ્ચન્સ જીપીએસસી, યુપીએસસી બધી જગ્યાએ પૂછાય છે, ખાસ કરીને મેઇન્સમાં. તો એના માટેનો એક સેફ્ટી રિપોર્ટ આવેલો છે, આ વર્ષનો છે, વર્ષ 2025નો. હવે જો તમે રિપોર્ટનું નામ વાંચો તો જ તમને ખબર પડી જાય કે ઇન્ટરનેશનલ AI સેફ્ટી રિપોર્ટ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કૃત્રિમ બુદ્ધિમત્તા છે એ આપણે બધાએ ઘણી વખત એની ચર્ચા કરેલી છે કે એ માણસોની જે સામાન્ય નોકરીઓ છે એ ખાઈ જશે. એટલે કે જે કામ પહેલાં મેન્યુઅલી થતા, માણસો દ્વારા થતા, એ બધા કામ ઓટોમેશનના કારણે, એટલે કે એઆઈના ઉપયોગના કારણે જે છે રોજગારની સમસ્યાઓ ઊભી થશે. કે ઘણા બધા ક્ષેત્ર એવા છે કે જ્યાં રોજગારની સમસ્યાઓ થશે. તો બીજું શું થાય કે રોજગાર એક જગ્યાએથી ઘટ્યા તો બીજી જગ્યાએ વધે પણ છે. કે એઆઈ અથવા તો કહી શકીએ કે કોઈ પણ આપણે આઈટી સેક્ટરની વાત કરીએ તો કંઈ પણ નવું બનશે તો એને ડેવલપ કરવા માટે લોકો તો જોશે. તો આઈટી, રોબોટિક્સ, એઆઈ આ બધામાં જોબ વધશે. પણ કમ્પેરેટિવલી ઓવરઓલ જોઈએ ને, આપણે એક રેશિયો લઈએ કે ધારો કે 100 જોબ ગઈ તો સામે નવી 100 જોબ બની શકે ને, ટૂંકમાં 100 લોકોને રોજગાર મળી શકે ને, એવું જરૂરી નથી. કારણ કે એ કમ્પેરેટિવલી એ રેશિયો ઓછો હશે. કે એઆઈના કારણે જો 100 નોકરીઓ જાય છે તો સામી એઆઈ બનાવવા માટે 100 નોકરીઓ જ થશે એવું જરૂરી નથી, એના કરતાં ડેફિનેટલી ઓછી હશે. તો ઓવરઓલ વાત કરીએ ને તો છેલ્લે આપણે લોસમાં જ જશું. એના પછી આમાં પાછો એન્વાયરમેન્ટનો, હવે તમે જ્યાં જોશો ત્યાં તમને કન્સર્ન્સ જોવા મળશે. તો એન્વાયરમેન્ટનો આમાં કન્સર્ન એવો છે કે જે કોઈ પણ ડેટા સેન્ટર્સ હોય, ડેટા સેન્ટર્સ એટલે કે જેમાં બધી માહિતી રાખતા હોય, જે માઇક્રોસોફ્ટ ને બધી મોટી કંપનીઓના ડેટા સેન્ટર છે, આપણે જે ગૂગલ ડ્રાઈવ ને બધાનો ઉપયોગ કરતા હોય, તો આપણે ફ્રીમાં 15 GB વાપરીએ છીએ, તો એને તો મેન્ટેન કરવા માટે કંઈક જોતું હશે ને, કંઈક મેન્ટેનન્સ કોસ્ટ લાગતો હશે. તો એમાં જે ઇલેક્ટ્રિસિટી જોઈએ, સતત એના માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ અને ચોખ્ખું પાણી જોઈએ કુલન્ટ સિસ્ટમ માટે. તો આ બે પર્યાવરણની દૃષ્ટિએ બહુ મોટા કહી શકીએ કે પ્રશ્નો છે કે જેનું સોલ્યુશન નથી. તો જેમ જેમ એઆઈનો ઉપયોગ વધશે એમ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીની જરૂરિયાત વધશે. વીજળીની જરૂરિયાતની સાથે કહી શકીએ કે જે ચોખ્ખું પાણી છે એની જરૂરિયાત વધશે. હવે ઓલરેડી આપણે બે વસ્તુ માટે અત્યારે સંઘર્ષ કરીએ છીએ, ચોખ્ખું પાણી અને વીજળી. કારણ કે વીજળી માટે સંઘર્ષ નથી કરતા, પણ મોટાભાગની વીજળી બને છે કોલસામાંથી. તો એ રિન્યુએબલ નહીં હોય તો એના કારણે પણ પર્યાવરણને લગતા ઘણા બધા ચેલેન્જીસ આવી શકશે. તો રિપોર્ટ સારો છે, પણ એક ખાલી ઓવરઓલ વાત કરીએ તો આવો એક રિપોર્ટ આવેલો છે, એક ખાલી જોઈ લેજો ખાસ. અને 2023ના વર્ષમાં એક એઆઈ સેફ્ટી સમિટ થયેલી હતી, એનો પણ આમાં રેફરન્સ આપેલો છે.
અને યુકેના રેફરન્સથી એક વાત કરેલી છે કે લગભગ યુકે એટલે કે યુકે એક જ દેશમાં લગભગ 30 લાખ જેટલી પ્રાઇવેટ સેક્ટરની જોબ છે એ ઓછી થઈ જશે એઆઈના આવવાના કારણે. જો એઆઈનું ઇન્ટ્રોડક્શન હવે થઈ જ ગયું છે આપણા જીવનમાં ઘણી બધી જગ્યાએ, તો એઆઈ જે છે એ મોટાભાગે પહેલાં પૈસાવાળા જે દેશો છે ત્યાં આવશે, યુરોપ અમેરિકાના દેશો કે જેની પર કેપિટા ઇન્કમને બધું વધારે છે. તો એટલા માટે ખાલી એક યુકેનો એક એક્ઝામ્પલ તરીકે રેફરન્સ આપેલો છે કે યુકેની વસ્તી લગભગ 5-6 કરોડ છે, તો 7-8 કરોડ જેવી. તો એટલી વસ્તીમાં જ વિચાર કરો કે 30 લાખ લોકોની જોબ જતી રહેશે, તો એ પણ એક બહુ મોટી ચિંતાનો વિષય છે. એટલે આખો રિપોર્ટ મેઇન્સ માટે ખાસ વાંચવા જેવો છે, બાકી પ્રિલિમ્સ માટે આના બહુ પૂછવાની શક્યતા ઓછી છે. પછી ત્રીજા નંબર ઉપર આવજો. ગુજરાતે પોતાનું સૌથી પહેલું બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ડિક્લેર કરેલી છે. હવે આજે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે એ ઇનલેન્ડ મેનગ્રોવ ગુનેરી કરીને છે, જે કચ્છ પાસે છે, ત્યાં આવેલી છે. તો આ સૌથી પહેલી આપણી ગુજરાતની બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. હવે આપણને એમ થાય કે બાયો હેરિટેજ સાઇટનો ઉપયોગ કરવાનો શું? જો બાયોલોજિકલ હેરિટેજ એટલે કે જે વારસો હોય, બાયોલોજિકલ એટલે કે જૈવ વિજ્ઞાનને લગતું. હવે કચ્છ છે એ વિસ્તાર એવો છે કે જ્યાં આપણે ઘણા બધા ચર્ચાઓ કરી લીધી કે અભયારણ્યો ઘણા બધા આવેલા છે. કચ્છ પોતે આખો વિસ્તાર જૈવારક્ષિત ક્ષેત્ર છે, તો એના કારણે બાયોલોજિકલ ડાયવર્સિટી ખૂબ વધારે છે. એના ઉપરાંત ત્રીજું, મેનગ્રોવનો વિસ્તાર ખૂબ મોટો આવેલો છે કચ્છમાં. મેનગ્રોવ જંગલોની આપણે ચર્ચા કરી હતી જ્યોગ્રાફીમાં. તો આ બધા ઓવરઓલ જોઈએ ને તો કચ્છનો વિસ્તાર બાયોલોજિકલી અથવા તો કહી શકીએ કે ઇકોલોજિકલી ખૂબ એક કહી શકીએ કે સેન્સિટિવ ઝોન છે. તો ત્યાં આપણે આવું એક સ્ટ્રક્ચર ઊભું કરીને, જો આને આપણે કોની સાથે સરખાવી શકીએ? રામસર સાઇટ છે, અભયારણ્ય છે, જૈવારક્ષિત ક્ષેત્ર છે, તો આ બધાની સાથે આપણે સરખાવી શકીએ. તો આ એક અલગ કેટેગરી છે કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ. તો આ એની સાથે સરખાવી શકાય. એટલે કદાચ ફેક્ટ પૂછાઈ શકે કે કયા જિલ્લામાં છે અથવા તો કઈ જગ્યાએ છે, તો એ છે કચ્છમાં. એ પછી ચોથા નંબર ઉપર આવજો. આ પણ એક પાછો સર્વે આવેલો છે, હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે. જો વસ્તુને પાછા શબ્દને સમજીએ ને તો પાછો ઓટોમેટિક એ શેના માટેનો સર્વે છે ને એ તરત ખબર પડી જાય. હાઉસહોલ્ડ એટલે કે ઘર વપરાશ, ટૂંકમાં ઘરને લગતો. કન્ઝપ્શન એટલે કે કેટલું આપણે ઉપયોગ કરીએ છીએ. એક્સપેન્ડિચર એટલે કેટલો ખર્ચ કરીએ છીએ, અને એનો સર્વે છે. તો ઘરનો આપણે કહી શકીએ ઘર ખર્ચ લોકોનો કેટલો છે અને એમાંથી એ કેટલું કઈ ક્ષેત્રમાં કઈ કઈ જગ્યાએ એનો વપરાશ થાય છે. ટૂંકમાં આપણી જે ઇન્કમ છે એનું જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પૈસાનો ઉપયોગ, તો એ કયા ક્ષેત્રમાં કેટલો થાય છે એના માટેનો એક હાઉસહોલ્ડ કન્ઝપ્શન સર્વે છે, જે ભારત સરકાર દર વખતે કરાવે છે. હવે એમાં છે ને એક શિફ્ટિંગ પેટર્ન જોવા મળી છે, એટલે એની પેટર્નમાં ચેન્જ થયો છે. આમાં કમ્પેરિઝન કર્યું છે આજથી 10 વર્ષ પહેલાંનું અને 10 વર્ષ પછીનું. તો સૌથી પહેલો આંકડો એ છે કે જે રૂરલ એરિયા એટલે કે જે ગ્રામ્ય વિસ્તાર છે એની જે એક આવક હતી, એનો જે ખર્ચ છે એ પ્રતિ માસ હતો લગભગ 1430 રૂપિયા, અને એમાં વધારો થયો છે અને એ લગભગ 2000 રૂપિયા પહોંચ્યો છે. એ સાથે જ શહેરી વિસ્તારોમાં પણ સેમ પરિસ્થિતિ છે કે 2600 રૂપિયાથી માંડીને 3600 રૂપિયા સુધીનો વધારો થયો છે. ટૂંકમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. તો હવે આ ખર્ચ વધ્યો, જો આ એવરેજ ખર્ચ છે, તો એવરેજ ખર્ચ વધ્યો તો એ ક્યાંક ક્ષેત્રમાં વધ્યો હશે ને. ફોર એક્ઝામ્પલ આપણે ખર્ચ વધે તો કઈ જગ્યાએ વધે છે એ પણ મોનિટર કરવું જરૂરી છે. તો એના માટે પણ સરકારે ટૂંકમાં જે આખો સર્વે કરેલો છે એમાં એક આવેલું છે કે એને છે ને 2 કેટેગરી આપેલી છે. એક તો ફૂડ અને નોન ફૂડ. નોન ફૂડ એટલે પછી એમાં બધું આવી જાય કે ટ્રાન્સપોર્ટેશન છે, કપડાં છે, ટૂંકમાં લક્ઝરી આઇટમ્સ, કે પછી એમાં બધું આવી જાય. પછી કોઈ આઈફોન લીધો હોય તો એમાં આવી જાય, એટલે પછી એમાં બધું આવી ગયું. નોન ફૂડમાં પછી કોઈ એની એક લિમિટ નથી. તો એના માટે પણ જો એમાં ડિટેલમાં સર્વેમાં જોઈએ તો એવું દર્શાવે છે કે નોન ફૂડવાળું જે સેક્ટર છે ને એમાં ખર્ચ વધ્યો છે બધાનો. અને એ આપણે કદાચ આ ન વાંચીએ ને તો આપણે આપણી જાતે સમજી જઈએ. છેલ્લા 10 વર્ષ પહેલાંની અને અત્યારની આપણી લાઈફસ્ટાઈલ જોઈએ ને તો આપણને ચોખ્ખું સમજાઈ જાય કે આપણા જે ખર્ચ વધ્યો છે એ ભોજનનો નથી વધ્યો. બધી વસ્તુનો જેમ મોંઘવારી વધે એમ ભાવ વધે એ વસ્તુ કોમન છે. તો આજથી 10 વર્ષ પહેલાં ઘઉં ચોખા જેટલા ના આવતા હોય એમાં ભાવ વધારો થયો જ હોય, પણ આપણો જે ખર્ચ વધ્યો છે ને એ પર્સન્ટેજમાં જોઈએ ને તો નોન ફૂડ આઇટમ્સમાં વધારે વધ્યો છે બંને જગ્યાએ, રૂરલ એટલે કે ગ્રામ્ય ક્ષેત્રમાં અને શહેરી વિસ્તારોમાં. બંને જગ્યાએ પરિસ્થિતિ આ જ છે. તો એ એક દર્શાવે છે કે ભારતના વ્યક્તિ જે છે એનું ઓવરઓલ, આપણે એવું નથી કહેતા કે હવે ભારતમાં કોઈ ગરીબ જ નથી બચ્યા, પણ ઓવરઓલ વાત કરીએ ને તો લોકો પાસે હવે થોડુંક ફૂડને લગતા એટલે કે આપણે કહી શકીએ કે પોષણને લગતા જે કંઈ પણ પ્રશ્નો હતા એનાથી થોડાક આપણે ઉપર આવી અને જે લાઈફસ્ટાઈલ જે બદલવાની હોય કે લોકોની જીવનશૈલી બદલે, કે જે સુવિધાઓ લોકોને પહેલાં મળતી એના સુવિધાઓમાં વધારો થાય, તો એના પાછળ સુવિધાઓ પાછળ લોકોનો ખર્ચ વધ્યો છે. તો જો ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ તો સારી વસ્તુ કહેવાય, સોસાયટીની દ્રષ્ટિએ અને પર્યાવરણની દ્રષ્ટિએ થોડુંક એમાં છે ને વિચારવા જેવું થાય. કારણ કે શું થાય, દેખાદેખીની વસ્તુ છે.
10 વર્ષમાં તમે જુઓ તો જેમ નોન ફૂડમાં ખર્ચ વધ્યો છે ને એ દેખાદેખીના કારણે વધારે વધ્યો છે. અને આની ચર્ચા તો આપણે ઘણી બધી ક્લાસમાં જ્યારે આપણે પર્યાવરણને બધું ચર્ચા કરતા હતા ત્યારે કરેલી છે. તો આ પણ એક પરિપ્રેક્ષ જોવા મળે છે આપણને. એના પછી 5મા નંબર ઉપર આવજો. યુનાઇટેડ નેશન્સે આ વર્ષને 2025ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર્સ પ્રિઝર્વેશન તરીકે ડિક્લેર કરેલું છે. હવે આની પહેલાના વીકમાં આપણે ચર્ચા કરી હતી કે યુનાઇટેડ નેશન્સે 2025ના વર્ષને ક્વોન્ટમ ફિઝિક્સના ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ માટેના વર્ષ તરીકે ડિક્લેર કરેલું હતું. તો એવું જરૂરી નથી કે યુનાઇટેડ નેશન્સ કોઈ એક વર્ષને એક જ કેટેગરી માટે ડિક્લેર કરી શકે, બીજા કોઈ પણ માટે પણ કરી શકે. અચ્છા, ગ્લેશિયર્સ એટલે થાય શું? ગ્લેશિયર્સ કહેવાય કોને? હિમનદી. હવે તો ખબર હોવી જોઈએ. જ્યોગ્રાફી આપણે આખું ડિસ્કસ કરી લીધું. સોરી, હા, બરફનું એક કહેવાય ને આમ શિખર જેવું હોય જે ધીમે ધીમે ઓગળી અને એમાંથી નદી વહેતી હોય. ફોર એક્ઝામ્પલ ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર આ ત્રણેય જે મુખ્ય નદી તંત્ર છે ભારતના, અથવા તો જે નદીઓ ભારતમાંથી પસાર થાય છે, એ ત્રણેય નદી તંત્રની વાત કરીએ ને તો એ ત્રણેય ગ્લેશિયર્સ ઉપર આધારિત છે. જે ઉત્તર ભારતની મોટાભાગની નદીઓ કહીએ તો એ બધી ગ્લેશિયર્સ ઉપર આધારિત છે, એટલે એ 12માસી નદીઓ છે. જ્યારે દક્ષિણ ભારતની છે ને એ કોઈ ગ્લેશિયરમાંથી નથી નીકળતી, એ ચોમાસા દરમિયાન વરસાદના કારણે એ નીકળે છે. તો ઉનાળા દરમિયાન ઘણી બધી નદીઓ દક્ષિણ ભારતની સુકાઈ જાય છે કારણ કે ગ્લેશિયર ઉપરથી આધારિત નથી. તો ગ્લેશિયરના પ્રિઝર્વેશન એટલે કે ગ્લેશિયરના સંવર્ધન માટેના વર્ષ તરીકે ડિક્લેર કર્યું છે. આવું કરવું શું કામ પડ્યું? કારણ કે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં ગ્લેશિયર્સ બહુ મોટી સંખ્યામાં ઓગળી રહ્યા છે. હવે ગ્લેશિયર છે ને એ આપણને એમ થાય કે ચલો ભાઈ ઓગળી જાય તો ફેર શું પડે, આપણને તો નદીમાં પાણી વધારે મળશે ને. પણ બીજું કારણ એ છે કે ગ્લેશિયર છે ને એક સતત સ્ત્રોત છે મીઠા પાણીનો. પૃથ્વી ઉપર જેટલું પણ મીઠું પાણી છે ને એનું 70% મીઠું પાણી ગ્લેશિયર્સમાં રહેલું છે. તો ગ્લેશિયર્સ બધા ઓગળી ગયા ને તો એ મીઠું પાણી જશે નદીમાં અને નદીમાંથી પાણી જાય સીધું સમુદ્રમાં. તો પછી મીઠા પાણીનો એક સોર્સ જ નહીં રહી. અને આ સ્થિતિમાં ભારત માટે સૌથી મોટો ચેલેન્જ છે. કારણ કે વિશ્વમાં લગભગ એવું અંદાજો છે, કોઈ ગણવા નથી ગયા, લગભગ 3.5 લાખ જેટલા ગ્લેશિયર્સ છે. એમાંથી જે હિન્દુકુશ અને જે ભારતનો વિસ્તાર કહેવાય છે એમાં જ લગભગ 10,000 જેટલા ગ્લેશિયર્સ આવેલા છે. એટલે કે આપણે હિન્દુકુશથી વાત કરીએ, અફઘાનિસ્તાનવાળો વિસ્તાર, ત્યાં બોર્ડરવાળો વિસ્તાર, ત્યાંથી લઈને હિમાલય જ્યાં પૂરો થાય છે. તો એમાં ભારતની વાત નથી કરતા, ટૂંકમાં એશિયાનો ભારતની આજુબાજુનો વિસ્તાર છે એની વાત કરીએ છીએ. તો એ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ગ્લેશિયર્સ આવેલા છે. અને એમાં હિમાલય કે જે એટલો મોટી પર્વત શૃંખલા છે તો એમાં બહુ મોટા પાયે ગ્લેશિયર્સ આવેલા છે. હવે આની આપણે ચર્ચા ઓલરેડી જ્યોગ્રાફીમાં કરી હતી કે મોટી જે મુખ્ય 3 નદી છે, સિંધુ, બ્રહ્મપુત્ર અને ગંગા, આ ત્રણેય નદી ઉપર લગભગ વિશ્વની 1.25 થી 1.5 અબજ જેટલી વસ્તી છે ને એની ઉપર ડિપેન્ડન્ટ છે. એટલે કે એના પાણી ઉપર એની ખેતી ચાલે છે, એનું પીવાનું પાણી ચાલે છે અને એને આખું જીવન જે છે આપણું ઉત્તર ભારત કહી શકીએ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો થોડોક વિસ્તાર, પછી તિબેટવાળો વિસ્તાર. તો આ બધો વિસ્તાર એવો છે એ મળીને આપણે ટોટલ પોપ્યુલેશન ગણીએ ને તો લગભગ 1.5 અબજ જેવી પોપ્યુલેશન છે આખા વર્લ્ડની કે જે આની ઉપર ડિપેન્ડન્ટ છે. હવે જો આ ગ્લેશિયર્સ ઓગળી ગયા થોડા સમયમાં તો આની તકલીફ બહુ મોટી થશે. અને ગ્લેશિયર્સ માટે છે ને એક વસ્તુ એવી હોય કે ફોર એક્ઝામ્પલ કોઈ પર્વત છે આવી રીતે, હવે ગ્લેશિયર્સ એટલે શું હોય, એની આજુબાજુમાં બરફ જમા થયો હોય. થાય શું, હવે ફોર એક્ઝામ્પલ અહીંયા એની આજુબાજુમાં બરફ જમા થયેલો છે, ધીમે ધીમે બરફ પીગળે. હવે એવી પરિસ્થિતિ આવે ને કે જ્યારે અહીંયા જે રેગ્યુલર આપણે પર્વત જોતા હોય, પર્વત કેવો હોય, કાળા કલરનો હોય, પથ્થર હોય, આપણે જે ગિરનાર, ચોટીલા કોઈ પણ જોતા હોય તો એ શું હોય, કાળા કલરના પથ્થર જેવું જ હોય. હવે જે જોઈ આખું એનું લેયર છે ને બરફનું એ ઓગળી જાય ને તો પરિસ્થિતિ શું થાય ખબર છે? જ્યાં સુધી ગ્લેશિયર હોય ને, ગ્લેશિયર પાણી હોય એટલે બરફ કેવા કલરનો હોય? સફેદ. હવે સાયન્સ આપણે બેઝિક સમજ્યા કે સફેદ કલર છે ને એ બધું રિફ્લેક્ટ કરી દે, એ પોતાની અંદર એબ્ઝોર્બ કાંઈ ન કરે, એટલે એ ગરમી હોય ને તો એને રિફ્લેક્ટ કરી દે, અંદર શોષી ન શકે, બહુ ઓછી શોષી શકે. હવે અહીંયા આવી જાય ને એટલે ગ્લેશિયરમાંથી આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ કે હવે અહીંયા બરફનું કંઈ પડ જ નથી રહ્યું, લેયર જ નથી રહ્યું, તો અહીંયા આવ્યો બ્લેક કલર. બ્લેક કલર છે ને સૌથી વધારે ગરમી એબ્ઝોર્બ કરે, એટલે રેગ્યુલર ગરમીથી તો ગ્લેશિયર્સ ઓગળશે જ. હવે આજે પથ્થર બહાર આવી ગયો છે ને એના કારણે વધારે ગરમી એબ્ઝોર્બ કરશે અને આ જો એનો ઓગળવાનો દર છે ને એ વધી જશે. આ પરિસ્થિતિ અત્યારે વર્લ્ડમાં બધી જગ્યાએ જોવા મળે છે. અને આપણે એન્વાયરમેન્ટમાં ચર્ચા કરી હતી કે ઝિમ્બાબ્વે અને બીજા 2-3 દેશ છે કે જ્યાં છેલ્લા ગ્લેશિયર બચ્યા હતા ને એ 2023 ને 24ના વર્ષમાં ઓગળી ગયા છે. ભલે ભારતમાં 10,000 ગ્લેશિયર છે ટૂંકમાં હિમાલયના વિસ્તારમાં, તો તાત્કાલિક એમ એવું નથી થવાનું 5-10 વર્ષમાં જ બધું પૂરું થઈ જશે, પણ એ જે દર હશે એનો ઘટવાનો એ ખૂબ ઝડપી છે.
અને એના કારણે એ બહુ મોટું ચિંતાનો વિષય છે. એટલે આખો રિપોર્ટ પાછો અગેન વાંચવા જેવો છે, મેઇન્સ માટે ખૂબ કામ આવે એવો છે. એટલે જરાક તમારી રીતે ફેક્ટ્સ મેં તમને જે ઇમ્પોર્ટન્ટ હતા એ તો કહી દીધા છે, એ સિવાય ડિટેલમાં પણ વાંચી શકો છો. એ પછી 6 નંબર ઉપર આંધ્રપ્રદેશની જે સ્ટેટ ગવર્મેન્ટ છે, રાજ્ય સરકાર, એણે વોટ્સએપ ગવર્નન્સની શરૂઆત કરી છે. હવે વોટ્સએપ ઉપર જ ટૂંકમાં સરકારી અમુક જે કામ છે એ થવા માંડશે, બધા કામ નહીં. પણ જો આ પણ ટેકનોલોજીનો પાછો એક શિફ્ટ થાય છે એમાં આપણે ટેકનોલોજી તરફ, કે મોટાભાગના જે કામ છે એ હવે વોટ્સએપ ઉપર થવા માંડશે. તમને કદાચ જો તમે એની સાથે જોડાયેલા હોય તો તમને ખ્યાલ હોય કે આરએમસી પછી જે અમુક જે વિભાગો છે એ હવે સીધા વોટ્સએપમાં, પ્રાઇવેટ કંપની તો લગભગ આવી ગઈ છે. તમને સીધું કંઈ પણ તમે સર્વિસીસ એની લીધી હોય અને નંબર આપેલો જ હોય તો એ સીધો તમને વોટ્સએપમાં મેસેજ કરી દે. ઘણી કંપનીઓ પરમિશન લે છે કે શું તમારે વોટ્સએપમાં મેસેજ જોઈએ છે, તો એમાં તમે અલાઉ કરો તો જ આપે. ઘણી કંપનીઓ પરમિશન માગતી જ નથી, સીધો તમને વોટ્સએપ આપી દે. પછી એમાં ઓપ્શન આપે છે કે ભાઈ હવે તમારે આ વોટ્સએપના મેસેજીસ ન જોતા હોય તો તમે અનસબસ્ક્રાઇબ કરી શકો છો. તો વોટ્સએપ હવે કહી શકીએ કે એક ભાગ બની ગયો છે, હવે ઓફિશિયલ કન્વર્ઝેશનનું માધ્યમ બની ગયું છે. પહેલાં છે ને એવું થતું કે ઓફિશિયલ કન્વર્ઝેશન આપણે કરવું હોય તો એનું માધ્યમ છે કાં તો લેટર એટલે કે પત્ર વ્યવહાર, અને કાં તો ઈમેલ. હવે વોટ્સએપ જે છે એ ઓફિશિયલ થઈ ગયું છે, કારણ કે ગવર્મેન્ટ પોતે વોટ્સએપ ઉપર આવી ગઈ છે. સરકારની જે ચેનલો છે તમે જોઈ શકો છો, પ્રધાનમંત્રીને બધા, તો એ હવે વોટ્સએપ ઉપર આવી ગયા છે. તો એના કારણે કહી શકીએ કે એક આખું શિફ્ટ થયું છે. તો આંધ્રપ્રદેશ ભારત દેશનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે કે જેણે વોટ્સએપ ઉપર જે સરકારી સેવાઓ છે, રાજ્યની સરકારી સેવાઓ એ આપવાની શરૂઆત કરી છે. અને એનું નામ આપેલું છે, એ આપેલું છે મનમિત્ર. આ જે યોજના અથવા તો કહી શકીએ કે પોર્ટલ જેવું વોટ્સએપ ઉપર, એના નામ આપેલું છે મનમિત્ર. અને આની ઉપર સરકારની વિવિધ 161 પ્રકારની સેવાઓ અત્યારે ઉપલબ્ધ કરી છે. એટલે થાય શું, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ એક એક્ઝામ્પલ છે, આ તો કેન્દ્ર સરકારની યોજના છે કે આધાર કાર્ડ છે, કોઈને બાયોમેટ્રિક કે કંઈ અપડેટ કરવું છે તો એ જાતે કરી નાખે, પછી સરકાર ત્યાંથી ઓથેન્ટિકેટ કરી નાખે. એ પોસિબલ નથી આધારમાં, તો હું ખાલી ઉદાહરણ આપું છું. મીન્સ ઇન શોર્ટ, આપણે કોઈ સરકારી ઓફિસે જવાની જરૂર ન રહી કોઈ એક પર્ટિક્યુલર સેવા માટે. તો અમુક કાર્યો, એટલે એમાં 161 પ્રકારની અલગ અલગ સેવાઓ છે, એ આપણો પ્રશ્ન નથી. તો હવે વિચાર કરો કે સરકારને તો 50,000 લાખ જેવી સેવાઓ હોય, નાની મોટી આપણે કોઈ પણ કહીએ તો એમાંથી 161 ધીમે ધીમે શરૂ થઈ. થશે શું, આ થશે ને એટલે પબ્લિક હવે વધારે આળસુ બનશે. આપણે એ બની જ ગયા છીએ, આપણને ખબર નથી. હમણાં આપણે ચેકની લાઇનમાં ઊભું રહેવાનું થાય, અથવા તો પૈસા ઉપાડવા માટે એટીએમની બદલે બેંકમાં અંદર જવાનું થાય અને સ્લીપ ભરવી પડે ને પૈસા ઉપાડવા માટે, તો આપણને ન ગમે. ડિપોઝિટ કરવા માટે હવે તો બધે થઈ ગયા છે એટીએમ મશીન કે જેમાં સીધા ડિપોઝિટ થઈ જાય. પહેલાં ડિપોઝિટ માટે ખાલી લાઇનમાં ઊભું રહેવું પડતું, હવે ડિપોઝિટ માટે નથી રહેવું પડતું. તો શું છે, જેટલું પણ ઇઝી થતું જાય છે ને એના કારણે એ સેવાઓ જ્યારે બંધ થાય ને ત્યારે આપણને બહુ તકલીફો થાય છે. તો બંને સાઇડ્સ હોય કોઈ પણ વસ્તુની, પોઝિટિવ ને નેગેટિવ. પછી 7મો છે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે, એટલે કે જે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ છે. વેટલેન્ડ્સની આપણે બહુ ઇન ડિટેલ ચર્ચા કરેલી છે અને એ દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. અને આપણે જે પર્યાવરણને લગતા જે દિવસોની જે નોટ્સ આપેલી છે એમાં પણ આનું મેન્શન કરેલું છે. તો વેટલેન્ડ્સ એટલે કે આર્દ્રભૂમિ એટલે કે જે આખા વર્ષ દરમિયાન મોટાભાગનો સમય એ પાણી એમાં ભરાયેલું રહેતું હોય. અને એના માટે એક રામસર કન્વેન્શન થયું હતું, એની પણ ચર્ચા કરેલી છે. તો રામસર સાઇટ્સ હોય છે. હવે ભારતમાં અત્યાર સુધી 85 રામસર સાઇટ હતી. આ વર્ષે જ્યારે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે હતો, એટલે કે 2 ફેબ્રુઆરીએ, ત્યારે ભારત સરકારે બીજી 4 રામસર સાઇટ એડ કરેલી છે. એમાં આપેલી છે, તમારે સાઈડમાં જો તમારી નોટ્સમાં લખવી હોય તો સાથે લખી લેજો. પેલું છે ઉધવા તળાવ, જે ઝારખંડમાં આવેલી છે. એટલે હવે ઇન શોર્ટ 85ની બદલે 89 રામસર સાઇટ થશે. જો મેં તમને એટલે કીધું હતું કે અમુક મટીરિયલ જે આપણે આપેલું છે એમાં તમારે સતત જે કંઈ પણ નવું આવે ને એના કારણે તમારે ફેરફાર કરતો રહેવો પડશે. એમાં મેં 85 આપેલી હતી, હવે તમારે એમાં કરેક્શન કરી એમાં 89 કરવી પડે ને છેલ્લી 4 હોય એ પણ મૂકવી પડે. કારણ કે કરંટમાંથી ક્વેશ્ચન પૂછાય તો એ જ પૂછાય કે છેલ્લી 4માંથી ટૂંકમાં એકાદોનું પૂછી લે કે ભાઈ છેલ્લે કઈ રામસર સાઇટ એડ થયેલી છે. તો સૌથી પહેલી કહી શકે કે ઉધવા જે છે એ ઝારખંડમાં આવેલી છે. એના પછી તીર્થાંગલ છે, અને બીજું છે સક્કરકોટાઈ. આ બંને આવેલી છે તમિલનાડુમાં. અને ચોથી છે કચેરીઓ પલ્લરી.
આવેલી છે સિક્કિમમાં. તો ટોટલ 4 નવી રામસર સાઇટ એડ થયેલી છે, એટલે 85 બદલે હવે 89 થઈ. કદાચ આ 4માંથી આવનારી જે જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ છે એમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. અને એ પછી આપણે જે ફેક્ટ લખાયો તો એમાં એઝ ઇટ ઇઝ છે કે તમિલનાડુ ભારતનું એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધારે રામસર સાઇટ્સ આવેલી હોય. તો સંખ્યાની દ્રષ્ટિએ તમિલનાડુમાં ટોટલ હવે 20 રામસર સાઇટ્સ થઈ ગઈ છે. હજી હાઈએસ્ટ જ છે, પહેલાં એ ટોપ ઉપર જ હતું, હજી પણ એ જ છે, કારણ કે 2 ત્યાં જ એડ થઈ છે 4માંથી. પછી બજેટની ચર્ચા માટે તો સરલનો અલગથી વિડીયો આવશે જ, એટલે બજેટની એમાં ઇન ડિટેલ ચર્ચા કરેલી હશે, કારણ કે 1લી તારીખના રોજ આપણું બજેટ આવ્યું તો બજેટમાં શું આપણા કામની વસ્તુ છે, શું પૂછાઈ શકે એવી છે, સરકારની શું નવી યોજનાઓ છે, એ બધાની ઇન ડિટેલ ચર્ચા કરેલી છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. એ પછી 9 નંબર ઉપર આવજો. એક ટર્મ તમે કદાચ ઘણા સમયથી જો છાપું વાંચતા હોય તો ગુજરાતી હોય કે ઇંગ્લિશ, બધી જગ્યાએ આ શબ્દ જોવા મળે છે. જ્યારથી યુએસએમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા છે ત્યારથી યુએસ એડ કરીને આ શબ્દ જોવા મળે છે. એટલે કે યુએસએ દ્વારા અપાતી જે કહી શકે કે સહાય, જે મદદ છે, એ શબ્દ ઘણા સમયથી પ્રચલનમાં છે. હવે ટ્રમ્પે જ્યારે એણે ટૂંકમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો ત્યારે જ કીધું હતું કે હું આવીશ ને ત્યારે યુએસ એડ બંધ કરી દઈશ. તો યુએસ એડ છે શું? તો એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. યુએસ તો યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. એટલે અહીંયા સંસ્થાનો જે કામ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે આખા વિશ્વનું ડેવલપમેન્ટ થાય. હવે અમેરિકા કઈ રીતે ડેવલપમેન્ટ કરે છે આપણે ઘણી બધી ચર્ચાઓ કરેલી છે, એટલે કંઈ એની અંદર જવાની જરૂર નથી. તો એનું ડેવલપમેન્ટ કેવું હોય છે અને કેટલું ફાયદાકારક હોય છે એ પણ આપણને ખબર છે. તો યુએસએઇડ જે છે એને ફ્રીઝ કરી દીધી છે, કે ઘણી બધી એમાં જે એ મદદ કરે છે એ બંધ કરી દીધી છે. એ આંકડો છે ને એ બહુ મોટો છે. ગયા વર્ષનો જે આંકડો છે એ $72 અબજ છે. કે ગયા વર્ષે અમેરિકાએ વિવિધ દેશોને $72 અબજ એમને આપ્યા હતા સેવાના કામ માટે. એટલે સેવાના કામ માટે ઇન ધ સેન્સ કે આ પૈસાને પાછા નથી લેવાના, ઓછીના નથી આપેલા, મદદ માટે આપેલા છે. તો $72 અબજ. તો વિચાર કરી શકો કે આવડો મોટો આંકડો, અને દર વર્ષે યુએસએની ગવર્મેન્ટ આપે છે, વર્ષોથી પાકિસ્તાન નહીં મળતી. તમને આપણે કદાચ ચર્ચાઓ પણ કરેલી હશે સર ઇન્ટરનેશનલ રિલેશનમાં, કે લાદેનને પછી ત્યાંથી જ મેળ્યો હતો, એટલે એ પછીથી થોડું જે છે ધીમે ધીમે બંધ કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે સાવ બંધ કરી દીધું હતું. તો ત્યાં સુધી પાકિસ્તાનને યુએસએઇડ મળતી. હમણાં જે રશિયા યુક્રેન વોરના કારણે હાઈએસ્ટ જે સૌથી વધારે જે મદદ મળે છે એ મળે છે યુક્રેનને. કારણ કે આવડું મોટું વોર ચાલે છે તો રશિયા આવડું મોટું કહી શકે કે દેશ છે, એની સામે ટકવા માટે યુક્રેનનું કાંઈ આવે એમ નથી. તો યુક્રેનને સૌથી મોટી મદદ મળે છે. તો વાર્ષિક લગભગ $17 કે $18 બિલિયન મદદ તો યુક્રેનને મળે છે આ વર્ષમાં. એટલે એણે કીધું કે હવે આ બધી મદદ બંધ થઈ જશે. અને એ સિવાય જે મિડલ ઇસ્ટના જે દેશો છે, મધ્ય પૂર્વના, કે જ્યાં કહેવાય ને કે એનો અમેરિકાનો ઇન્ટરેસ્ટ છે ક્રૂડ ઓઇલ માટે અને બીજા ઘણા બધા વસ્તુઓ માટે, તો એમાં પણ અમુક દેશો છે, જોર્ડન, યમન, અફઘાનિસ્તાન, એ બધાને પણ મદદ મળે છે. તો એ ધીમે ધીમે ઓછી કરવાની વાત છે. અમુક મદદો તો એણે સાવ બંધ કરી દીધી છે. તો યુએસએઇડની પણ એક ચર્ચા હમણાં તાજેતરમાં ચાલતી હતી. અને એના માટે એક પાછું જે મિનિસ્ટ્રી છે એ જે એલોન મસ્ક છે એને આપેલી છે, જે એફિશિયન્સી ડિપાર્ટમેન્ટ છે, એક અલગ વિભાગ બનાવ્યો છે. જેમ કે આપણે અલગ અલગ સરકાર મંત્રાલય બનાવી શકે. નવું મંત્રાલય પ્રધાનમંત્રી એને ઈચ્છા પડે તો બનાવી શકે, નવું મંત્રાલય કોઈ જૂનું હોય એને બંધ પણ કરી શકે. તો ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું મંત્રાલય બનાવ્યું છે, એફિશિયન્સી મિનિસ્ટ્રી, અને એના જે મિનિસ્ટર છે એલોન મસ્ક છે, તો એણે જ આ બંધ કરેલી છે. હવે આની શરૂઆત કરેલી હતી જોન એફ કેનેડીએ, જે અમેરિકાના કહેવાય ને બહુ ફેમસ રાષ્ટ્રપતિ હતા. તો એણે વિશ્વના અલગ અલગ દેશો માટે 1961માં આ શરૂ કરેલું હતું યુએસએઇડ. હવે આનો પર્પઝ શું હતો કે બીજા દેશોમાં શાંતિ થાય, બીજા દેશોમાં જો કંઈ પણ માથાકૂટ ચાલતી હોય તો શાંતિ થાય. પછી અશાંતિ કોના કારણે હોય એ કંઈ આપણે કહેવાની જરૂર જ નથી. તો ઘણા સમયથી આ ચાલતી હતી યુએસએઇડ. હવે એને બંધ કરવાની વાત કરી છે. હવે ટ્રમ્પે આ બંધ શું કામ કર્યું?
એ કે આપણા પૈસા આપણે સાવ મફતમાં કોઈને આપી દેવાના દર વર્ષે, એના કરતાં આ જ પૈસાનો ઉપયોગ અમેરિકાના ડેવલપમેન્ટ માટે કરીએ ને, કારણ કે એનું જે સૂત્ર જ હતું મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા, તો એના ઉપર જ એ કહી શકીએ કે જીતા હતા ચૂંટણી. તો એનો વાયદો પૂરો કરવા માટે એણે પહેલેથી જ કીધું હતું કે હું આ બંધ કરીશ, તો એણે બંધ કરેલી છે. એટલે આમાં નવું કાંઈ નહોતું, બધાને ખબર જ હતી આવશે એટલે બંધ કરવાના હતા. તો આની પણ એક ચર્ચામાં હતું કરંટમાં. એ પછી 10 નંબર ઉપર આવજો. એક મિલિટરી એક્સરસાઇઝ છે, ભારતને લગતી છે એટલે ખાસ આપણે જોવી જરૂરી છે. ક્યુવેરિન કરીને એક મિલિટરી એક્સરસાઇઝ છે જે ભારત અને મોલદીવ્સ વચ્ચે થાય છે. હવે આ શું કામ જાણવું જરૂરી છે? કારણ કે મોલદીવ્સ એક તો નજીક ભારતમાં છે, ભારતની ખૂબ નજીક છે, અને જે એના છેલ્લા પ્રેસિડેન્ટ બન્યા છે એ ચીનની ખૂબ નજીક છે. એના કારણે પણ આપણે મોલદીવ્સ સાથે ઘણા બધા પ્રોબ્લેમ થયા હતા. પછી મોલદીવ્સની સામે લક્ષદ્વીપ નવું શરૂ થયું હતું ટુરિઝમ માટે ને બધું. તો કદાચ એના કારણે પૂછાઈ શકે કે આ જે મિલિટરી એક્સરસાઇઝ થાય છે એ કોના વચ્ચે થાય છે. હવે આ જે શબ્દ છે એનો મિનિંગ થાય છે ફ્રેન્ડ્સ. એ કહી શકીએ કે ત્યાંની એક લોકલ ભાષા છે એનો શબ્દ છે. એનો અર્થ આપણે કહી શકીએ કે ઇંગ્લિશમાં અથવા તો હિન્દીમાં આપણી જે ભાષાઓ છે એમાં મિત્ર અથવા તો ફ્રેન્ડ થાય છે. અને ભારતની આર્મી અને માલદીવની જે નેશનલ ડિફેન્સ ફોર્સ છે એ બંનેની વચ્ચે થાય છે 14 દિવસ માટે. અને આ 2009થી શરૂઆત થઈ હતી. અને આપણે આની પહેલાં પણ ચર્ચા કરેલી છે કે કોઈ પણ આવી એક્સરસાઇઝ થતી હોય મિલિટરી એક્સરસાઇઝ તો દર વર્ષે થતી હોય તો વારાફરતી વારા હોય. 2 દેશ હોય તો એક દેશનો વારો, એના પછી બીજા દેશનો વારો. એ પછી 11 નંબર ઉપર આવજો. આપણે એક પાછી મિલિટરી એક્સરસાઇઝ છે ટ્રોપેક્સ 25. 2025નું વર્ષ છે એટલે ટ્રોપેક્સ 25 નામ આપેલું છે. થ્રેટ લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ આ એનું ફૂલ ફોર્મ છે. અને એની સાથે એનું જે શોર્ટ ફોર્મ છે એની સાથે બહુ કાંઈ લેવા દેવા નથી. એટલે થ્રેટ લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઇઝ 2025 છે, જે જાન્યુઆરી 2025માં થઈ હતી. હવે આ છે ને કોઈ દેશ સાથે નથી થયેલી. ભારતના જ આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ આ જે ચારેય અલગ અલગ ડિવિઝન છે એ બધાની વચ્ચે કહેવાય કે જ્યારે પણ કંઈ આવી પરિસ્થિતિ થાય કદાચ ભવિષ્યમાં તો ચારેય વચ્ચે સામંજસ્ય જોડાઈ શકે, એટલે કે એકબીજા સાથે કોઓપરેશનથી કામ થઈ શકે એ જોવા માટે આ એક એક્સરસાઇઝ શરૂ કરેલી છે ભારત સરકારે. એટલે આમાં ટૂંકમાં કોઈ બીજા દેશ સાથે નથી, આપણા દેશની જે અલગ અલગ ડિવિઝન્સ છે એની સાથે આ મિલિટરી એક્સરસાઇઝ છે. એ પછી 12 નંબર ઉપર સરકારે એક ફંડની જાહેરાત કરી છે, સ્વામી 2.0. હવે 2.0 એટલે પેલું ક્યાંક આવી જ ગયું હોય. હવે આ જે ફંડ છે એટલે પહેલાં આપણે સમજવાનું છે, આનું બહુ કંઈ એટલું બધું ખાસ નથી. પહેલાં શેના માટે ફંડ છે એ કદાચ પૂછાઈ શકે. તો રિયલ એસ્ટેટ ક્ષેત્ર એટલે કે જે બાંધકામને લગતું જે ક્ષેત્ર છે એમાં થોડીક મંદી જોવા મળે છે એવું સરકારને એવું લાગે છે. તો એના કારણે એમને પેકેજીસ જાહેર કરેલા છે. થયું શું કે ઘણા બધા પ્રોજેક્ટ્સ એવા છે કે જે કંપનીએ, કોઈ રિયલ એસ્ટેટ કંપનીએ હોય એને શરૂ કરી દીધા અને પ્લાન આપી દીધા. થોડાક કહી શકીએ કે જે રેસિડેન્ટ્સ અથવા તો કમર્શિયલ હોય એ વેચાઈ પણ ગયા. પછી એના પૈસા બ્લોક થઈ ગયા અને આગળનું કન્સ્ટ્રક્શન કામ ચાલતું ન હોય. એના કારણે જે પોઝેશન આપવાનું હોય એટલે જે વાયદો કરેલો હોય કે ભાઈ આ વર્ષમાં તમને પોઝેશન મળશે તમારી પ્રોપર્ટીનું, એ મળી શકતું ન હોય. તો એના કારણે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલા છે રિયલ એસ્ટેટ કંપનીઝમાં, તો એનું કહી શકીએ કે એમાંથી બહાર કાઢવા માટે સરકારે એક મદદ જાહેર કરેલી છે. પેકેજ શું હોય કે એને અત્યારે પૈસા જે કંપનીને જે જરૂરિયાત મુજબ અને એની પરિસ્થિતિ મુજબ જે પૈસા જોતા હોય એને આપી અને કામ શરૂ કરાવે. પછી શું થાય, કામ પૂરું થાય તો બાકીનું પેમેન્ટ એને પાછળથી મળી જવાનું હોય તો એ પછી સરકારને પાછું આપી દે. તો જ્યારે પણ કોઈ પણ ક્ષેત્ર આવી રીતે મંદીમાં હોય ત્યારે સરકાર એને અલગ અલગ પેકેજીસ જાહેર કરતી હોય છે. હીરા ઉદ્યોગની હમણાં ઘણા સમયથી તમે ગુજરાતી છાપામાં વાંચતા હોય તો વાત ચાલતી હતી કે ભાઈ સુરતનો જે હીરા ઉદ્યોગ છે એમાં મંદી ચાલે છે અને બધાને આશા હતી કે ભાઈ બજેટમાં કંઈક એની જાહેરાત કરશે, પણ એ ન થઈ. એટલે હજી આશા છે કે ભાઈ ગુજરાતના બજેટમાં કંઈક ગુજરાત સરકાર જાહેરાત કરે તો શું હોય, સ્ટેટ ગવર્મેન્ટ પણ કરી શકે, કેન્દ્ર સરકાર પણ કરી શકે. ખાસ કરીને જે ટિયર 1 સિટીઝ છે દિલ્હી અને મુંબઈ, 2 જગ્યાઓ. મુંબઈમાં શું હોય કે જિલ્લા ઘણા બધા બનાવેલા છે, મુંબઈ એક જ સિટીના મેટ્રોપોલિટનના. તો એ બંને જગ્યાએ અને ખાસ કરીને જે NCRનો વિસ્તાર છે ત્યાં મોટા મોટા બિલ્ડર્સના પ્રોજેક્ટ એવા છે કે જે અટકી ગયા છે. તો એના કારણે સરકારે મદદ જાહેર કરેલી છે કે એના કારણે શું ધીમે ધીમે ઇકોનોમી પણ આગળ વધે. એ પછી 13 નંબર ઉપર ભારત કેન્સર જીનોમ એટલાસ. તો કેન્સર માટે વર્લ્ડ કેન્સર ડેના દિવસે એક કેન્સરની જાગૃતતા વધે અને એના માટેનું રિસર્ચ ને બધું વધે એના માટે એક જીનોમ એટલાસ નવો બનાવેલો છે. એટલે આમાં હોય શું, આપણે આની પહેલાં જીનોમ ઇન્ડિયા પ્રોજેક્ટની વાત કરી હતી કે જે જીનોમ છે એના ઉપર રિસર્ચ શરૂ છે કે જેના કારણે આવા જે રોગ છે કેન્સરને આ બધા બ્લડને લગતા કે જેમાં આપણે કહેવાય ને કે ડીએનએમાં ટૂંકમાં જે રંગસૂત્રો હોય એમાં ફેરફાર થઈ ગયા હોય તો એને દૂર કરવા માટે તો એક પ્રોજેક્ટ બનાવેલો છે. એ પછી નાસાનું એક ટેલિસ્કોપ લોન્ચ કરવાના છે નાસા, એનું નામ છે સ્ફિયરેક્સ. જે સ્ફિયરેક્સ ટેલિસ્કોપ છે એ હબલ સ્પેસ અને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ JWST એના જેવું જ છે. એટલે આ પૃથ્વીથી નજીક રહીને ત્યાંથી આખા જે બાહ્ય અવકાશ છે એનું નિરીક્ષણ કરશે. તો આપણે JWST અને હબલ સ્પેસની ઓલરેડી ચર્ચા કરી હતી સાયન્સ એન્ડ ટેકમાં.
તો આ એના જેવું જ એક ટેલિસ્કોપ છે. હવે આનો સ્પેસિફિક પર આનો એક કહેવાય કે એક ચોક્કસ ઉદ્દેશ છે. આનો જે એનો ઉદ્દેશ છે એ મેઇન એ છે કે બિગ બેંગ, જેની ચર્ચા આપણે કરેલી હતી જિયોગ્રાફીમાં, કે લગભગ 14.5 કરોડ વર્ષ પહેલાં બનેલી ઘટના છે, એ કઈ રીતે બની અને એની પાછળ શું શું કારણો થયા, એનો ઉદ્દેશ છે એ પૂરો નથી થવાનો. કારણ કે એવું કોઈ ટેલિસ્કોપ કે એવી કોઈ ટેકનોલોજી હજી બની નથી કે 15 અબજ વર્ષ પહેલાં શું થયું એ આપણને કહી શકે. તો ખાલી એક બનાવેલું છે એટલે એના કારણે શું હોય કે આપણને નવી જાણકારી ઘણી બધી મળશે, પણ એનો સીધો આન્સર આનાથી મળી જશે તો એવું કોઈ હોય નહીં. એટલે એવો તો એ લોકોએ વિચારેલું ન હોય. તો એના માટે આ એક લોન્ચ કરવાના છે અને 27 મહિના સુધી સેવા આપશે. જે પેલા જેમ્સ વેબ અને એ જે છે એ લોંગ ટર્મ માટેના છે, બંને 15, 20 વર્ષ. જે હબલ સ્પેસ છે તો 30 વર્ષથી કામ કરે છે. તો એ બહુ મોટા પ્રોજેક્ટ છે. તો આ એક કદાચ પૂછાઈ શકે કે નાસાનું છે, કારણ કે ભારતનું ઇસરોનું હોય તો એ પૂછાઈ શકે, અથવા તો નાસાનું ખાસ કરીને પૂછાતું હોય છે સ્પેસમાં. કારણ કે જે સાયન્સ એન્ડ ટેક છે એ મોટાભાગે કરંટ અફેર્સ બેઝડ હોય છે, તો કદાચ પૂછાવાની શક્યતા રહી. એ પછી 15 નંબર ઉપર આવજો. ભારતીય જે રેલવે છે એણે એક ટાર્ગેટ રાખેલો છે, મિશન 3000. મિશન 3000 એટલે કે 3000 મેટ્રિક ટન 2030 સુધીમાં. જે આપણી કેપેસિટી છે ભારતીય રેલવેની, જે ગુડ્સ ટ્રેન એટલે કે જે માલવાહક જે ટ્રેન હોય એનું આખા વર્ષે જે માલવહન હોય એનો ટાર્ગેટ રાખેલો છે કે 2030 સુધીમાં 3000 મેટ્રિક ટન પહોંચવું જોઈએ. હવે અત્યારે છે 1650. હવે વિચાર કરી શકો કે 2025નું વર્ષ છે, 5 જ વર્ષમાં ટાર્ગેટ પૂરો કરવાનો છે, લગભગ ડબલ છે. આવી જ સેમ ચર્ચા આપણે કરી હતી જીઆઈ ટેગમાં, કે અત્યારે 605 જીઆઈ ટેગ છે ઓફિશિયલી અને 10,000નો ટાર્ગેટ રાખેલો છે સરકારે. તો વિચારેલું હશે એમાં 2030નું જ વર્ષ છે. હવે એના માટે સૌથી પહેલાં કરવું પડશે કે જે એવરેજ ટ્રેનની સ્પીડ છે ને એ વધારવી પડશે. જે ગુડ્સ ટ્રેન છે એટલે કે જે માલવહનની જે ટ્રેન છે એની એવરેજ સ્પીડ છે 24 કિલોમીટર/h, 1 કલાકમાં 24 કિલોમીટર. સરકારનો લક્ષ્યાંક છે કે રેલવે એટલે કે ટ્રેનની સંખ્યા વધે અને જે રેલવે પાટા છે બધી જગ્યાએ ડબલ ટ્રેક થાય, તો એના કારણે જે આ બધું વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાના કારણે જે એવરેજ સ્પીડ છે એને 24માંથી 50 લઈ જવાની વાત છે. જો એક સિમ્પલ લોજિક છે, આપણે આ 1650 મેટ્રિક ટનને 3000 કરવું છે, ડબલ કરવું છે, તો કાં સ્પીડ છે એ ડબલ કરવી પડે અને કાં રિસોર્સિસ છે એ ડબલ કરવા પડે, તો જ આંકડો મળે. તો એટલે સરકારનો ટાર્ગેટ છે કે 24 છે ને એને 50 કરી દઈએ ને તો આંકડો ઓટોમેટિકલી અચીવ થઈ જાય. તો ટાર્ગેટ રાખેલો છે અને આના માટે જ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. એટલે કે નવા હવે આપણે એટલા બધા કન્ટેનર્સ પણ બનાવવા પડે, એ સાથે રેલવે લાઇન્સ પણ એટલી બધી નાખવી પડે જ્યાં જરૂરિયાત હોય ત્યાં. તો એ બધામાં સરકારનો અંદાજ છે કે લગભગ 8.5 થી 9 લાખ કરોડ રૂપિયા જોશે આ 5 વર્ષમાં. એટલે વાર્ષિક તમે સમજી શકો કે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા, 1.5 થી 2 લાખ કરોડ રૂપિયા. તો સરકારનો અંદાજ છે કે આ ટાર્ગેટ અચીવ થઈ જશે. આના કારણે શું થશે કે આપણી જે માલ પરિવહનની જે ક્ષમતા છે એ વધશે અને એના કારણે જે ટ્રાન્સપોર્ટેશનનું જે છે એ પણ ફિલ્ડમાં એનું જે ક્ષેત્ર છે એમાં પણ વધારો થશે. પછી 16 નંબર ઉપર આવજો. આપણે આ જે સંગઠન છે એની ચર્ચા કરી હતી, ઇન્ટરનેશનલ કેટ અલાયન્સ, બિગ કેટ અલાયન્સ, કે જે ભારતે જ શરૂ કરેલું છે. મોટી બિલાડી વર્ગના પ્રાણીઓ, એમાં આપણે ચર્ચા કરેલી હતી. ટોટલ 7 અલગ અલગ પ્રાણીઓ છે, જેમાં સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, હિમદીપડો એટલે કે સ્નો લેપર્ડ અને જેગુઆર અને પ્યુમા. તો આ 7 અલગ અલગ કહી શકીએ કે બિલાડી વર્ગના પ્રાણીઓ છે, જેના સંવર્ધન માટેની આપણે એક સંગઠન બનાવેલું છે. જ્યારે ભારતના પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થયા એ સમયે ભારતે ઘોષણા કરી હતી અને 5 દેશો ઓફિશિયલી જોડાયેલા છે. એટલે ભારત તો પોતે હોય જ, કારણ કે સંગઠન બનાવે છે તો ભારત પોતે મેમ્બર હોય જ, અને બીજા 4 દેશો જોડાયેલા છે. 27 દેશો હજી જોડાવાના છે એવું કન્ફર્મેશન આપ્યું છે. હજી કહેવાય કે એની પ્રોસિડિંગ્સ બધી પૂરી નથી થઈ, તો જોઈએ કે ક્યારે એ જોડાય છે. પણ હવે સરકારે ઓફિશિયલી ડિક્લેર કરી દીધું છે. જો ત્યારે શું હતું, સરકારે ખાલી જાહેરાત કરી હોય કે ભારત ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ બનાવવાનું છે, તો એના માટે કાગળિયાની જે બધી વિધિ કરવાની હોય, સરકાર પોતાને એને ડિક્લેર કરી દે પછી સરકારે પોતે જ મંજૂરી આપવી પડે, કેબિનેટે પાસ કરવું પડે, બધું પાસ કરવું પડે. તો એ બધું હવે પૂરું થઈને ફાઇનલી આ સંગઠન બની ગયું છે. હવે નવા કેટલા દેશો જોડાય એના ઉપર છે. તો આનો ઉદ્દેશની આપણે ઓલરેડી જ્યોગ્રાફીમાં ચર્ચા કરી હતી કે આ જે 7 પ્રાણીઓ છે એમની સંખ્યા વિશ્વમાં ખૂબ ઘટી ગઈ છે. તો એમની સંખ્યા હવે આનાથી વધારે ઘટે નહીં એના માટે છે. ટૂંકમાં આનું સંવર્ધન થાય આ 7 બિલાડી વર્ગના પ્રાણીઓનું, એનો આખો ઉદ્દેશ છે. એ પછી અમુક પોઈન્ટ્સ છે, અમુક જે કરંટ અફેર્સના કહી શકે કે મુદ્દાઓ છે એમાં આપેલા નથી. તો સાથે તમારે જેટલા પણ યોગ્ય તમને એવું લાગે કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ લાગે છે, મેં તો બધા ઇમ્પોર્ટન્ટ લીધા છે, તો તમને જેટલા લાગે એટલા સાથે લખતા જજો. એકની ચર્ચા આપણે કરી હતી પણ ખાલી એક જે મિશન છે એનું નામ નહોતું લખેલું, એટલે હમણાં યાદ કરાવી દઉં તમને.
તમને યાદ હોય તો લગભગ 2 કે 3 વીક પહેલાંના કરંટ અફેર્સમાં ચર્ચા કરી હતી કે સરકારનો એક રિપોર્ટ આવ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં જે ગ્રામીણ લોકો છે એનું શહેરીકરણ એટલે કે લોકોનું શહેર તરફ જવાનું જે કહી શકીએ કે પર્સન્ટેજ છે એમાં ઘટાડો આવ્યો છે. તો આ છે ને એના માટેનું જે એક કહેવાય કે એક રિપોર્ટ જેવું છે કે 400 મિલિયન ડ્રીમ્સ. તો ગામડાના લોકોએ ધીમે ધીમે કહી શકીએ કે ગામડું છોડવાનું બંધ કર્યું છે. એનું કારણ શું છે કે ગામડાઓમાં માળખાગત સુવિધાઓ જે સ્ટ્રક્ચરલ એ લોકોને ફેસિલિટીઝ જોઈએ છે એ મળવાની શરૂઆત થઈ. તો એમાં શું હોય, સૌથી પહેલાં તો રોડવેઝ, પછી હેલ્થ કેર એટલે કે કહી શકીએ કે એ લોકોને જે કંઈ પણ આરોગ્યને લગતી સમસ્યાઓ હોય તો એનું નિવારણ થવા માંડ્યું, આરોગ્ય કેન્દ્ર બનવા માંડ્યા નાના નાના ગામડાઓમાં. એ પછી કનેક્ટિવિટી મળી. હવે તો ગામડાઓમાં બધી કહેવાય કે 4G 5G કનેક્ટિવિટી આવે છે અમુક કંપનીઓનો. બધાની આવતી એવું જરૂરી ન હોય, પણ એમાં શું હોય કે બહુ દૂરના ગામડા હોય તો કે એક કંપનીનો તો ટાવર મળતો જ હોય. તો એ સિવાય વાત કરીએ તો પછી એજ્યુકેશન એટલે કે શાળાઓ ખુલવા માંડી અને પાણી પહોંચી ગયું. જે ટોયલેટ છે, સરકારની જે યોજના છે તો ટોયલેટ્સ બન્યા. એ પછી સરકારે ગેસ કનેક્શન આપ્યા એટલે કે જે સિલિન્ડર્સ છે એ આપ્યા. તો આ બધી બેઝિક સુવિધાઓ મળીને એના કારણે લોકોએ શું કર્યું કે શહેરોમાં જતા હતા. શું કામ? કારણ કે એકેય સુવિધા નહોતી પહેલાં. એવું નથી કે તો બધી જગ્યાએ નહોતી, પણ જે જોતી હતી ને જરૂરિયાત એ બધી આ મોટાભાગની આ બધી જ વસ્તુઓ હતી કે એ બધી ઇઝીલી મળતી નહોતી. તો એના કારણે સરકારે આ જે યોજનાઓ બધી લઈ આવ્યા છેલ્લા 10 વર્ષમાં એના કારણે લોકોનું શહેરીકરણ ઘટ્યું છે. અને આ શહેરો માટે બહુ એક સારી બાબત છે અને સમાજ માટે બહુ સારી બાબત છે, કારણ કે શહેરો જે છે એ ઓવર પોપ્યુલેટેડ છે. તો એના કારણે પણ આ સમસ્યાઓ સર્જાતી હતી. તો હવે એમાં પણ થોડીક રાહત થશે. તો આ એક ખાલી નામ હતું કે 400 મિલિયન ડ્રીમ્સ. એ પછી એક સરકારની યોજના છે જલવાહક. આપણે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વાત કરતા હતા ત્યારે ચર્ચા કરી હતી કે ભાઈ રોડવેઝથી, રેલવેઝથી, અને ત્રીજું છે જળમાર્ગ કે નદીઓનું જે પાણી છે એના દ્વારા ટ્રાન્સપોર્ટેશન અથવા તો કહી શકીએ કે એનો પરિવહન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો એના માટે સરકારે એક ઇનિશિયેટિવ એક લોન્ચ કરેલો છે અથવા તો કહી શકીએ કે એક સ્કીમ લોન્ચ કરેલી છે જલવાહક. તો એ કરશે શું? કાર્ગો એટલે કે જે આપણા ગુડ્સ, જે વસ્તુઓ છે એની હેરફેર કરવાની હોય તો એની પણ આપણે ઇન ડિટેલ ચર્ચા કરેલી છે કે જો એ રોડવેઝમાં જાય, રેલવેઝમાં જાય અને વોટરવેઝમાં જાય તો એમાં કેટલો ડિફરન્સ આવે. તો સૌથી સસ્તું પડે એ છે જળમાર્ગ. તો જળમાર્ગ ભારતમાં ડેવલપ થાય વધારે એના માટેનું સરકારનું એક ઇનિશિયેટિવ છે, જેમાં ગંગા, બ્રહ્મપુત્રા અને જે બરાક નદી છે જે કહી શકે કે નોર્થ ઇસ્ટમાં આવેલી છે, આસામમાં ખાસ કરીને. તો એ ત્રણેય નદીઓમાં પાણી ખૂબ આખા વર્ષ દરમિયાન સારું રહે છે. તો એનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકાય. તો એના કારણે આ ત્રણેય નદીઓ માટે એક સ્કીમ લોન્ચ કરેલી છે. એટલે કે ઉત્તર ભારતનો અને ઉત્તર પૂર્વ, નોર્થ ઇન્ડિયા અને નોર્થ ઇસ્ટ ઇન્ડિયાને કનેક્ટ કરવા માટે, જળમાર્ગથી કનેક્ટ કરવા માટે આ સ્કીમ લોન્ચ કરેલી છે, જલવાહક સ્કીમ. એ પછી ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બનવાની છે ગુજરાતમાં. હવે સહકારી એટલે કોઓપરેટિવ. તો કોઓપરેટિવ સેક્ટર માટેની સ્પેસિફિક યુનિવર્સિટી બનશે અને આ છે ને નેશનલ યુનિવર્સિટી હશે. એટલે કે આની સ્થાપના અને બધો જે ખર્ચ હશે એ બધો કેન્દ્ર સરકાર ભોગવશે. તો એના કારણે આ નેશનલ યુનિવર્સિટી હશે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઇન શોર્ટ. અને આ બનવાની છે ગુજરાતના આણંદમાં. તો કદાચ જગ્યા પૂછાઈ શકે. આણંદમાં શું કામ? કારણ કે ભારતનું અથવા તો એશિયાનું સૌથી મોટું કોઓપરેટિવ જો કોઈ યુનિટ હોય અમૂલ તો આવેલું છે આણંદમાં. તો એના કારણે આણંદની પસંદગી થઈ છે. જો આવી રીતે યાદ રાખો ને એટલે ગોખવું ન પડે. તમારે કહેવાય ને કે સ્પેશિયલી એના માટેનો ડેટા મગજમાં સ્ટોર ન કરવો પડે. તો એના કારણે જે આ યુનિવર્સિટી બનશે એના માટે સરકારે લોકસભામાં બિલ પાસ કરીને પરવાનગી આપી દીધી છે. ટૂંકમાં એનું બિલ પસાર થઈ ગયું છે. એટલે ધીમે ધીમે આ યુનિવર્સિટી પણ બની જશે. ગુજરાતમાં ઘણી બધી અલગ અલગ યુનિવર્સિટીઝ છે. રેલવે માટેની છે, પછી પોલીસ માટેની છે. તો ઘણી બધી વેરાયટીવાળી યુનિવર્સિટી છે. ટીચર્સ માટેની અલગ યુનિવર્સિટી છે. તો એના કારણે એજ્યુકેશનમાં પણ એક વેરાયટી આવેલી છે. એ પછી તમિલનાડુમાં એક મંદિર છે, અબધ સહાયેશ્વર મંદિર, જે શિવ ભગવાનને ડેડિકેટ કરેલું, ટૂંકમાં શંકર ભગવાનનું મંદિર છે. એને યુનેસ્કોએ એક એવોર્ડ ડિસ્ટિંક્શન આપેલું હતું વર્ષ 2023 માટે. હવે જો 2023 માટે આવેલું હતું ને, એનો રિપોર્ટ આવ્યો છે આ વર્ષે. એટલે એને આ જે એવોર્ડ મળેલો છે એ વર્ષ 2023 માટે મળેલો છે. થંજાવુર જિલ્લામાં આવેલું છે તમિલનાડુના. તો અબધ સહાયેશ્વર મંદિર છે જે શંકર ભગવાન માટેનું છે. એ જે ચોલ વંશના રાજવીઓ છે, દક્ષિણ ભારતનું એક ખૂબ મોટું સામ્રાજ્ય હતું ચોલ સામ્રાજ્ય. તો એણે 16મી સદીમાં મંદિર બંધાવેલું હતું. અને જેમ દક્ષિણ ભારતના અન્ય મંદિરોમાં આપણે જે ગોપુરમ જે જોવા મળે, એક મંદિરનો બહુ મોટા ઊંચા એક ગેટ બનાવેલા હોય, તો એ પણ આ મંદિરમાં છે. દક્ષિણ ભારતમાં ઘણા બધા મંદિરો છે. આપણે શું છે કે અમુકના નામ સાંભળેલા હોય.
તો ફેમસ હોય એના 2-3 નામ સાંભળેલા હોય. તો ત્યાં ઘણા બધા મંદિરો છે ને ખૂબ કહેવાય કે આપણે આર્કિટેક્ચરની દૃષ્ટિએ જોઈએ અથવા તો આપણો જે ઇતિહાસ છે એની દૃષ્ટિએ જોઈએ, વારસાના દૃષ્ટિએ, તો ખૂબ એક બહુ મોટો ઇતિહાસ છે ત્યાંનો સાઉથનો. એ પછી જે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એટલે કે રક્ષા મંત્રાલય, એણે ભારત રણભૂમિ દર્શનનો એક ઇનિશિયેટિવ શરૂ કરેલો છે. હવે રણભૂમિ દર્શન એટલે બધાને રણમાં નથી લઈ જવાના. જો ડિફેન્સ મિનિસ્ટ્રીએ રણભૂમિ દર્શન શરૂ કર્યું ને, એટલે કે જે બેટલ ફિલ્ડ્સ છે, એટલે કે યુદ્ધના મેદાનો છે, અથવા તો જ્યાં મોટા મોટા યુદ્ધો થયેલા છે, ફોર એક્ઝામ્પલ પાકિસ્તાન સાથે થયા હતા, આપણા ચીન સાથે થયેલું હતું, તો ત્યાં જે એવા ક્ષેત્રો હોય કે જ્યાં એક ખૂબ એવી એક લડાઈ થઈ હોય કે જેમાં ભારતના જે સૈનિકો છે એમણે બહુ એક શૌર્યનું પરાક્રમ કંઈક બતાવેલું હોય અને કહેવાય કે બલિદાન દીધેલું હોય, તો એવી બધી જગ્યાઓને 77 જગ્યાઓ છે. આ વર્ષે 77મો આર્મી દિવસ હતો એટલે 77 એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરેલી છે કે જ્યાં લોકો જાય અને શું છે કે જે નેશનલિઝમ કે જે રાષ્ટ્રવાદ લોકોમાં હોવો જોઈએ ને અત્યારના જનરેશનમાં, એ નથી જોવા મળતો. તો એ ડેવલપ થાય ને એના માટેની વાત છે. કારણ કે હું તો જોતો હોઉં છું, એ જનરેશન સાથે શું ડીલ કરવાનું થાય એટલે આપણને ખબર પડી જાય કે બેઝિક ખબર જ નથી હોતી કાંઈ પણ વસ્તુ. વેદ ઉપનિષદ ઇતિહાસ કાંઈ નહીં, અને વેદ ને ઉપનિષદ કહીને તો એ શું હોય. હવે હું એવું નથી કહેતો કે તમે વેદ ઉપનિષદ વાંચી નાખો અત્યારે આ ઉંમરે, પણ એવું કંઈક છે એ ન ખબર હોય તો એ સમાજ તરીકે બહુ મોટી ખામી કહેવાય આપણી. તો એને દૂર કરવા માટે, અને એ તો ચલો આપણો કહેવાય કે એ આપણું કલ્ચર છે, દેશના સૈનિકોની ન ખબર હોય તો એ તો પછી એક બહુ મોટી કહેવાય કે ભૂલ કહેવાય સમાજ તરીકે. તો એ ન થાય એના કારણે એક સરકારનો ઇનિશિયેટિવ છે કે રણભૂમિ દર્શનનો એક આખો ઇનિશિયેટિવ શરૂ કરેલો છે. એ પછી વિરાસત 2024 કરીને એક ફેસ્ટિવલ શરૂ કરેલો હતો, અને આ એનું 3જું એડિશન હતું, એટલે કે આ સતત 3જા વર્ષે કરવામાં આવેલું હતું, વર્ષ 2024માં. હવે આ જે વિરાસત છે એ ટેક્સટાઇલ માટે છે, એટલે કે જે કાપડ ભારતના અલગ અલગ છે, તો કાપડ ઉદ્યોગને લગતા જે જોડાયેલા લોકો છે અથવા તો એનું ઉત્પાદન કરે છે, એ લોકોને બધાને ભેગા કરી અને જે ટેક્સટાઇલ માર્કેટ છે એને ઇમ્પ્રૂવ કરવાની વાત છે. પછી એક લખજો, ભારતે જાપાન સાથે કોલાબોરેશન કરેલું છે. જે ચર્ચા આપણે કરેલી હતી કેસલર સિન્ડ્રોમ. કેસલર સિન્ડ્રોમ એટલે એવી પરિસ્થિતિ કે જ્યારે જે બધા સેટેલાઇટ્સ છે એની સંખ્યા એટલી બધી વધી જાય કે અંદરો અંદર ટકરાય અને કહી શકીએ કે નષ્ટ પામે, અને ધીમે ધીમે આખું સેટેલાઇટ નેટવર્ક જ કહી શકીએ કે ડિસ્ટ્રોય થઈ જાય. તો એનું કારણ શું છે કે સ્પેસમાં રહેલો કચરો. તો ભારત અને જાપાન બંને સાથે મળીને કામ કરશે કે જે લેસર ટેકનોલોજીથી જે સ્પેસમાં કચરો છે એને ડિવાઈડ કરશે, અથવા તો કહી શકીએ કે એને બ્રેક કરશે, તોડશે અને એને દૂર કરશે. અને આના માટે જે કહી શકે કે સેટેલાઇટ અથવા તો જે કંઈ પણ મિશન લોન્ચ કરવાનું છે એ લગભગ 2027 સુધીમાં લોન્ચ કરવાની અપેક્ષા છે. એટલે ઈસરો, જો આપણે વાત કરી હતી કે ઈસરો સેટેલાઇટ તો લોન્ચ કરે જ છે, એની સાથે પર્યાવરણનું સૌથી વધુ ધ્યાન રાખતી કોઈ અવકાશી સંસ્થા હોય કોઈ પણ દેશની તો એ છે ઈસરો. તો ભારત અવકાશમાં તો કામ કરે જ છે, એની સાથે અવકાશમાં પર્યાવરણને પણ ધ્યાનમાં લે છે કે એને લગતા ભવિષ્યમાં પ્રશ્નો ન આવે તો જાપાન સાથે આ થયેલું છે. કદાચ દેશનું નામ પૂછાઈ શકે. એ પછી બીમા સખી યોજના સરકારે શરૂ કરેલી છે, કેન્દ્ર સરકારે. જો બીમા એટલે ઇન્સ્યોરન્સ માટેની, સખી એટલે જો ફિમેલ માટેની છે એટલે સખી યોજના છે, એટલે કાંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે ઇન્ડિયાની, ભારતની સૌથી મોટી જે સહકારી ક્ષેત્રની અથવા તો સરકારી કહી શકે કે કંપની હોય તો એ છે LIC. તો LIC સાથે સરકારે ટાઈપ કરીને આ બીમા સખી યોજના શરૂ કરેલી છે, સ્પેશિયલી વુમન્સ માટે. હવે જે લોકો પ્રિવિલેજડ છે કે જે શહેરોમાં રહી છે, જેમને આવી કોઈ જરૂરિયાત નથી, એ લોકો આપણે આ પરિસ્થિતિ સમજી જ ન શકીએ. તો મહિલાઓ પોતાને પગભર થઈ શકે અને કંઈક રોજગાર મેળવી શકે એના માટેની યોજના છે. આના અંતર્ગત કરશે શું કે જે મહિલાઓ છે 10 પાસ છે એ લોકોને 3 વર્ષ માટે ટ્રેનિંગ આપશે અને એના માટે સ્ટાઇપેન્ડ પણ ફિક્સ કરેલું છે. પહેલા વર્ષે 7, પછી 6 અને પછી 5000, તો આટલું સ્ટાઇપેન્ડ આપશે. એ પછી શું થાય કે એ લોકોને એસ્ટાબ્લિશ કરે LIC એજન્ટ, અથવા તો વીમા ક્ષેત્ર અવડું મોટું છે, ઇન્સ્યોરન્સનું માર્કેટ ભારતમાં ખૂબ મોટું છે અને હજી ગ્રોઈંગ છે. તો એમાં એ લોકો કામ કરી શકે અને રોજગાર મેળવી શકે અને કમિશન થ્રુ એની આવક એક બનાવી શકે. અને આ પાર્ટ ટાઈમ વસ્તુ છે. આના માટે એમને ઓફિસે અમુક કલાકો માટે જવાની જરૂર નથી. જે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કામ કરતા હોય એ કહેવાય ને ફ્રીલાન્સર જેવું હોય, એમને જ્યારે કરવું હોય, એમને જ્યારે અનુકૂળ હોય ત્યારે એ કામ કરી શકે. તો એના કારણે શું હોય કે મહિલાઓ માટે જે ઘરની જવાબદારી સાચવવાની એક જવાબદારી હોય છે, તેની સાથે સાથે આ વસ્તુઓ થઈ શકે એના માટે સરકારની એક ખૂબ સારી યોજના છે. એ પછી લખજો,
એક કહી શકીએ કે એક નવું અલગ એક સંસ્થા શરૂ કરવાની છે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. અત્યારે યુજીસી છે, એ સિવાય ટેકનિકલ માટે અલગ અલગ સંસ્થાઓ છે, એઆઈસીટીઈ છે, મેડિકલ માટે અલગ છે, ટીચિંગ માટે અલગ છે. તો શું છે, બધા માટે અલગ અલગ સંસ્થાઓ છે કે એની કોલેજ કે કંઈ નવું શરૂ કરવું હોય કે એનો સિલેબસ ડિઝાઇન કરવો હોય તો અલગ અલગ સંસ્થાઓ છે. યુજીસી એમાં કહી શકીએ કે સૌથી મુખ્ય છે. તો આ એક નવું કમિશન અથવા તો કહી શકાય નવી સંસ્થા બનાવશે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, કે ઇન શોર્ટ હાયર એજ્યુકેશન એટલે કોલેજ પછીની વાત છે. તો કોલેજ પછીના કોઈ પણ હોય, સાયન્સ, કોમર્સ, હ્યુમેનિટીઝ કંઈ પણ હોય, ટેકનિકલ કે કંઈ પણ, એ બધું એક સેન્ટ્રલાઇઝ થશે. એટલે એના માટે અલગ અલગ સંસ્થાઓની જરૂર નથી. અને આની ચર્ચા ઓલરેડી ટૂંકમાં આનું મેન્શન સરકારે એનઈપીમાં જ કરેલું હતું. જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે વર્ષ 2020માં આવેલી હતી, એમાં જ સરકારે મેન્શન કરેલું હતું કે યુજીસીને ધીમે ધીમે બંધ કરવાની વિચારણા છે. અને એની બદલે જે નવી સંસ્થા છે એ હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, તો એને બનાવવાના પણ પ્રયાસો શરૂ છે અને લગભગ બહુ જલ્દી જ આની ઘોષણા થશે. એટલે યુજીસી જે છે એને હવે રિપ્લેસ કરશે આ નવી સંસ્થા. યુજીસી અને એની સાથેની એ બીજી ઘણી બધી સંસ્થાઓ, ટેકનિકલ માટેની, મેડિકલ માટેની એવી જે અલગ અલગ સંસ્થાઓ છે જે રેગ્યુલેટ કરે છે મેડિકલ કોલેજીસને, ટેકનિકલ કોલેજીસને એટલે કે એન્જિનિયરિંગ કોલેજીસને, એ બધાને હટાવીને હવે એક જ સંસ્થા છે, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. એ પછી ગુજરાતે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા જે છે એ બનાવવાનું એની ઘોષણા કરી દીધી છે. ડ્રાફ્ટ ને બધુંની વાત ઘણા વખત પહેલાં થઈ ગઈ હતી કે સરકાર એના માટે સૂચનોને બધું મગાવે છે. હવે ફાઇનલી ગુજરાતે જાહેરાત કરી દીધી છે કે એ પણ યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ લઈ આવવાનું છે. યુનિફોર્મ સિવિલ કોડ સૌથી પહેલાં ગોવામાં લાગુ થયેલું હતું. જ્યારથી ગોવા સ્વતંત્ર થયું એ પછી ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ હતું, ટૂંકમાં પોર્ટુગીઝ શાસનમાંથી 1962માં. એ પછી આ વર્ષે જ હમણાં જ ઉત્તરાખંડ જે છે એણે લાગુ કરી દીધું છે. સૌથી પહેલાં ડ્રાફ્ટ એણે જ બનાવ્યો હતો ભારતમાં, જે ટૂંકમાં જે સ્ટેટ્સમાં નથી ગોવા સિવાયના. તો ઉત્તરાખંડ એમાં સૌથી પહેલું રાજ્ય હતું અને લાગુ કરનારું પણ સૌથી પહેલું રાજ્ય ઉત્તરાખંડ બની ગયું છે. એટલે કદાચ જો એક્ઝામમાં બધાય ટફ ક્વેશ્ચન પૂછાય એવું ન હોય, આવા ઇઝી ક્વેશ્ચન પણ હોય કે જે સાવ બેઝિક હોય, તો કદાચ પૂછાઈ શકે કે ગુજરાત પહેલાં કયા રાજ્યએ, ટૂંકમાં ભારતમાં સૌથી પહેલાં કયા રાજ્યએ લાગુ કરેલું છે. તો એમાં ઉત્તરાખંડ આવશે અને હવે ગુજરાતે પણ આની જાહેરાત કરી દીધી છે. અને કદાચ આર્ટિકલ પૂછાઈ શકે આના અંતર્ગત કે ભાઈ આર્ટિકલ કયા આર્ટિકલ અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. તો આર્ટિકલ 44 અંતર્ગત યુનિફોર્મ સિવિલ કોડ બનાવવું એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીઝમાં મેન્શન કરેલું છે બંધારણમાં જ, કે જે કોઈ પણ આપણા દેશમાં લોકોનું જે કહી શકે કે જીવન ધોરણ છે એ સુધારવા માટે સરકાર અમુક કાયદાઓ છે એ આપણા ડિટેલમાં તમે ભણેલા જ છો બંધારણમાં, કે આપણા મૂળભૂત અધિકાર નથી પણ આ એવી વસ્તુ છે કે લોકોનું જીવન ધોરણ સારું બનાવે, એમને ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે. તો એના માટે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસીઝમાં આનું મેન્શન કરેલું જ છે ઓલરેડી. તો ગુજરાત પણ હવે બનાવવા જઈ રહ્યું છે. એટલે એનો અહીંયા પણ આપણે ગુજરાતમાં પણ આ કાયદો લાગુ થશે ધીમે ધીમે. એ પછી ચીને એક મિશન લોન્ચ કરેલું છે, કરવાનું છે. ચેંગ 7 કરીને એક મિશન છે. જેમ ભારતનું ચંદ્રયાન 3 હતું એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચ્યું હતું, એવી જ રીતે ચીનનું જે મિશન છે એ પણ ચંદ્રયાનની જેમ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચશે. હજી સુધી ભારત સિવાય ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર કોઈ પહોંચી શક્યું નથી. તો આ સૌથી પહેલી વખત પહોંચશે. પણ આ આપણા કરતાં ચંદ્રયાન 3 કરતાં ઘણું બધું એડવાન્સ છે. ત્યાં જઈને પાણી મળેલું છે ચંદ્ર ઉપર, એના આપણને પુરાવા મળેલા છે. તો એના વિશે આનું આખું સંશોધન કરશે કે ચંદ્ર ઉપર પાણી મળેલું છે તો એમાં હવે શું શું થઈ શકે એવું છે, અથવા તો પાણી કેટલા પ્રમાણમાં છે અને એમાં શું જોવા મળે છે. તો ઇન શોર્ટ જે પાણી મળેલું છે સાઉથ પોલ ઉપર, તો એ વિસ્તારમાં જ પાણીના જ સંશોધન માટે આ મિશન ખાસ કરીને લોન્ચ કરેલું છે. કદાચ પૂછાઈ શકે કારણ કે ચંદ્રયાનને એની સાથે જોડાયેલું છે એટલે. એ પછી એક છેલ્લું લખજો, શ્રેષ્ઠ. આનું ફૂલ ફોર્મ છે સ્કીમ ફોર રેસિડેન્શિયલ. લખજો કારણ કે ફૂલ ફોર્મ છે ને પૂછવાની શક્યતા રહી. સરકારના અમુક આવા છે ને યોજનાઓ, એના ફૂલ ફોર્મ પૂછાઈ જાય છે. સ્કીમ ફોર રેસિડેન્શિયલ એજ્યુકેશન, સ્કીમ ફોર રેસિડેન્શિયલ એજ્યુકેશન ફોર સ્ટુડન્ટ્સ in high schools in targeted areas. Scheme for residential education for students in high schools in targeted areas. આ એનું ફૂલ ફોર્મ છે. તો આને પાછું ફૂલ ફોર્મને જો સમજીએ તો આસાનીથી સમજાઈ જાય કે આ શેના માટે છે. તો આ એવી સ્કીમ છે
કે જે રેસિડેન્શિયલ એજ્યુકેશન આપશે. રેસિડેન્શિયલ એટલે શું? સાથે હોસ્ટેલની પણ સુવિધા હોય. તો ભારત સરકારનું પણ એકલવ્ય જે યોજનાઓ ચાલે છે, ટૂંકમાં એકલવ્ય જે સ્કૂલો ચાલે છે એમાં રહેવાની સુવિધા હોય છે. પણ એ છે ને ખાલી ST જે શેડ્યુલ ટ્રાઇબ છે એ લોકો માટે જ હોય છે. તો નિવાસી શાળાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને બનાવેલી છે. જે આ યોજના છે એ જે કહી શકે કે SC કેટેગરી માટે છે, શેડ્યુલ કાસ્ટ કેટેગરી માટે છે. તો આ અંતર્ગત શું છે કે 12મા પછી જે કોઈ પણ 12મા સુધીના જે છોકરાઓ છે ટૂંકમાં સ્કૂલ એવી બનાવશે એના માટે કે જેમાં સાથે રહેવાની સુવિધા હોય, ખાવા પીવાની સુવિધા પણ એમાં સાથે મળી રહી. અને 3000 જે SC કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે એમને આમાં સમાવી શકાય. તો એ વિદ્યાલયો ધીમે ધીમે બનાવવાની શરૂઆત સરકારે કરેલી છે. તો એવી સ્કૂલ્સ બને કે જ્યાં એ લોકો રહી શકે. હજી એની પણ ચર્ચા આપણે પાછી કરેલી છે, છતાંય ખાલી એક બ્રીફમાં મેન્શન કરી દઉં કે સરકારી સ્કૂલોમાં ફ્રી જ છે ભણવાનું, એના કોઈ ચાર્જીસ નથી. મિડ ડે મીલ આપે છે એટલે કે મધ્યાહન ભોજન, છતાં પણ હજી એનરોલમેન્ટ નથી થતા. ઘણા લોકો સાવ ભણવા નથી જતા. એનું કારણ શું છે કે મા બાપને એટલું પણ પોસાય એમ નથી. તો એના કારણે શું કરે કે એ લોકોને આમાં એડમિશન અપાવી દે જે નિવાસી શાળાઓ હોય, તો એનું રહેવાનું ત્યાં થઈ જાય. ટૂંકમાં એનો મા બાપને એક પણ રૂપિયાનો ખર્ચ ન થાય. હવે પાછું એ જ વસ્તુ કે આપણે એટલા પ્રિવિલેજ્ડ છીએ એટલે આપણને આ વસ્તુની શું કિંમત હોય ને એ આપણે ક્યારેય સમજી જ નથી શકવાના. કદાચ ત્યાં જઈને જોઈ આવીએ ને તોય નથી સમજી શકવાના, કારણ કે જોઈને સમજાય ને અને એ પરિસ્થિતિમાંથી બહાર આવીએ ને એમાં હાથી ઘોડાનો ફેર હોય. તો એટલા માટે આપણે તો શું છે કે યોજના સારી છે એ સમજીને યાદ રાખવાનું છે. જે લોકોને આનો એકચ્યુઅલ ફાયદો મળશે ને એ કદાચ આની વેલ્યુએશન સમજી શકે કે એના માટે આની શું કિંમત હોય. તો આ એક સરકારનો ઇનિશિયેટિવ છે, કેન્દ્ર સરકારનો. એના અંતર્ગત આવી શાળાઓ બનાવવાની સરકારની યોજના છે અને આવી શાળાઓ બનતી રહેવી જોઈએ અને વધારે બનવી જોઈએ. ઇન શોર્ટ કે એના કારણે જે આપણો એનરોલમેન્ટ રેશિયો છે એમાં ખાસ કરીને વધારો થાય. કારણ કે શિક્ષણ એક જ એવી વસ્તુ છે કે જે 5-6 જનરેશનથી સાવ ગરીબી હોય ને એને થોડીક પણ ગરીબીમાંથી બહાર કાઢવું હોય ને તો એનું એક જ માધ્યમ છે શિક્ષણ. કારણ કે નહીંતર એ શું કરશે, એના મા બાપ જે કામ કરતા હશે, મજૂરી કામ કે જે કંઈ પણ છૂટક કામ, એમાં જ ધીમે ધીમે લાગી જશે. તમે કન્સ્ટ્રક્શન વર્કર્સના જોજો, એ મજૂરના છોકરાઓ હશે તો એ ધીમે ધીમે એ નાના હોય ને એનાથી જેટલું ઉપડે ને એટલું એ મદદ કરાવતા હોય. પછી એને બીજો કંઈ વિચાર જ ન આવે કે આના સિવાય પણ દુનિયા છે, આના સિવાય પણ હું બીજું કંઈક કામ કરી શકું છું. એક તો બ્લડમાં આવી ગયેલું હોય કે એ કામ એ બહુ સારી રીતે સ્કિલફુલી કરી શકે. તો આપણે એવું નથી કહેતા કે એ જ કામ કરે. તો એના કારણે એમને પણ બીજા કહી શકીએ કે એક અપ્રોચીસ એને મળે, બીજી એને ઓપોર્ચ્યુનિટીઝ મળે. તો એના માટે આવી યોજનાઓ પણ ખૂબ સારું કામ કરી શકે. તો આ વખતનું કરંટ અફેર્સ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વીક જે કંઈ પણ કરંટ અફેર્સ હશે એના માટે ફરીથી મળીશું. વિડીયોને જરૂરથી લાઇક કરજો. કંઈ પણ તમારા સુઝાવ હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં આપ જણાવી શકો છો. ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.